હવે આપણે લંકાકાંડની શરૂઆત કરીશું. ઓમ શ્રી ગણેશાય નમઃ. લંકાકાંડ વિશે હવે આપણે થોડી વિશેષ ચર્ચા કરીશું. સમરાંગણમાં શ્રીરામના વિજયની કથા જે કહે છે, ગાશે અને સાંભળશે એના જીવનમાં વિજય, વિવેક અને વિભૂતિ ભગવાન ભરી દેશે. આ લંકાકાંડનું ફળ છે. આપણે દુહા કહીશું. લવ નિમેષ પરમાનુજુગ બરસમ કલ્પ શરદ ચંડ ભજસે ન મન તેહી રામ કહ કાલ જાસુ કોદંડ. સિંધુ બચન સુની કાન સચિવ બોલે પ્રભુ અસ કહેઉ અબ બિલંબ કેહી કામ કરહુ સેતુ ઉતરે કટકુ. લંકાકાંડની શરૂઆતમાં કાળનું વર્ણન કર્યું છે. પછી ભગવાને મંત્રીઓને બોલાવીને કહ્યું કે સેતુની રચનાની તૈયારી કરો. બધાને સૂચના આપી. હાથમાં પહાડો, શિલાઓ અને ચટ્ટાનો લાવીને સૌ નલ અને નીલને આપે છે. જે પોતે ડૂબે અને એનો આશ્રય કરે એને ડૂબાડે એવા પર્વતો સાગર ઉપર નળ નીલનો હાથ અડતા જ તરવા માંડ્યા. સંતો એમ કહે છે કે પથ્થરો તો તરતા હતા, પરંતુ સેતુ બંધાતો ન હતો. એક પથ્થર આમ જતો રહે અને બીજો પથ્થર તરતો બીજી સાઈડ જતો રહે. સેતુ બાંધવા માટે તો નજીક લાવવું જોઈએ. હનુમાનજીને કોઈએ કહ્યું કે પરિશ્રમ નકામો જાય છે, ચટ્ટાનો તરે છે પણ દરિયામાં દૂર જતી રહે છે, તેથી સેતુ બંધાતો નથી. હનુમાનજીએ યુક્તિ કરી, બધા ઉપર રામ શબ્દ લખો અને પછી જ્યારે રા અને મ એ બંને શબ્દ ચટ્ટાનો ઉપર અંકિત કરવામાં આવે છે ત્યારે એ બધા નજીક આવ્યા પછી છૂટા પડતા નથી. આમ રામ શબ્દથી સેતુ બંધાયો. મારે તો તમને એટલું જ કહેવું છે કે રામ નામના પ્રભાવથી પથ્થર ભેગા થાય તો માણસો ભેગા ન થઈ શકે. રામ નામથી પથ્થર ભેગા થાય તો ભાઈ જે જુદા પડે છે આજના યુગમાં તે ભેગા કેમ ન થઈ શકે. રામ નામથી પથ્થર ભેગા થાય તો પતિ પત્ની ભેગા કેમ ન થઈ શકે. શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ તે નર કરહી કલ્પ ભરી ઘોર નરક મહિવાસ. ભગવાન રામેશ્વરજીનું સ્થાપન કર્યું અને રામજીએ જગતને એક જબરજસ્ત ઉપદેશ આપ્યો છે કે શિવની પૂજા કરશે અને મારો દ્રોહ કરશે, અથવા મારી પૂજા કરશે અને શિવ દ્રોહ કરશે તો એને નરકમાં નિવાસ કરવો પડશે. તમે જેને માનો તેને મુબારક. બધું એક જ છે, એક જ જગ્યાએ બધું જવાનું છે, પરંતુ માર્ગો જુદા છે. કબીરા કુઆ એક હૈ પનિયારી અનેક. કબીરા કુઆ એક હૈ પનિયારી અનેક. બર્તન સબ ન્યારે ભય લેકિન પાણી સબ મેં એક. એ ન્યાયે સમન્વય કર્યો છે. સંઘર્ષ પેદા ન થાય એટલા માટે. અને રામજીએ એમ કહ્યું છે કે જે મારા સ્થાપેલા ગંગાધરની પૂજા કરશે, જો રામેશ્વર દર્શન કરહી, આ રામેશ્વરના જો કોઈ દર્શન કરશે તો તે શરીર છોડીને મારા ધામમાં આવશે. ગંગાજળ લાવીને જો કોઈ અભિષેક કરશે તો સાયુજ્ય પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરશે. આમ ભગવાન શ્રી રામે શિવ પૂજા કરી આશીર્વાદ લઈને સેતુબંધ ઉપર જ્યારે રામે પહેલો પગ મૂક્યો ત્યારે સેતુબંધ ભઈ ભીર અતિ કપિક નભ પંથ ઉઠાય. એટલી ગીર્દી થઈ ગઈ કે આકાશમાં શક્તિશાળીઓ ઉડવા લાગ્યા. રામના દર્શને જે જળચર બહાર આવ્યા એના મસ્તક ઉપર પગ મૂકીને રીછ અને વાંદરાઓની સેના આગળ વધવા માંડી. રામજીના દર્શન કરતા હિંસકોએ હિંસા ગુમાવી. રામના રૂપ જોતા વિરાટ કાય જળચર જીવો મગ્ન બન્યા છે.
આમ રામજીની સેનાએ પ્રસ્થાન કર્યું. અયોધ્યામાં શુકન થયા, લંકામાં અપશુકન થયા. સેના સામે કિનારે પહોંચી ગઈ છે. લંકાની બહાર સુબેર નામનો એક પર્વત, એની તળેટીમાં રામજીએ મુકામ કર્યો છે. પોતાના સૈનિકોને રામજીએ એમ કહ્યું કે તમારે લંકાના કિલ્લાની બહાર જે બગીચાઓ છે, વન છે, બાગો છે, એના ફળફૂલ તમે ખાઈ શકો છો. બધા ફળફૂલ ખાવા લાગ્યા. રાક્ષસો એને રોકવા ગયા. જેમણે રોક્યા એના નાક કાન કપાયા, અને જેના નાક કાન કપાયા એને રાવણને સમાચાર આપ્યા. આપણે ઊંઘમાં ઝડપાઈ ગયા. તપસ્વીની સેના લંકાના પાદરમાં આવી ગઈ છે. શું વાત કરો છો? રાવણ બોલ્યો. હા મહારાજ. રાવણ બોલ્યો, સાગર બંધાયો? હા. દશેય મુખથી રાવણ બોલાઈ ગયો. રાવણ દશેય મુખથી બોલી ગયો કે સાગર બંધાયો. મંત્રીઓને પૂછવા લાગ્યા કે હવે શું કરવું. મંત્રીઓએ ફરી એકવાર ખુશામત કરી છે કે આવા મહાન શૂરવીર થઈને આપ અમને શું પૂછ્યા કરો છો? રીંછ અને વાંદરાઓ તો અમારો ખોરાક છે. લડાઈ ચાલુ થવા દો, અમે કોઈને બચવા નહીં દઈએ. રાવણને બહેકાવ્યો છે. અભિમાની રાવણ સભાને વિસર્જિત કરીને રાજભવનમાં જાય છે. મંદોદરી સમજાવવાની ખૂબ કોશિશ કરે છે, પરંતુ રાવણ માન્યો નહીં. મંદોદરીએ ખાસ કહ્યું કે મારો ચૂડલો સલામત નથી લાગતો. હું આપને પ્રાર્થના કરું છું કે વેર છોડો. પરંતુ રાવણ ન માન્યો. પત્નીને લઈને મનોરંજન માણવા માટે નૃત્યશાળામાં જતો રહ્યો. માનવીનો સ્વભાવ જ આ છે કે પોતાના અંતરના ભયને છુપાવવા માટે બહારથી સુખના વલખા મારતો હોય છે. અહીં જાઉં તો મને સુખ મળે, પેલી સાઈડ જવું તો મને સુખ મળે, પણ રામ વિરોધી ન ગમે ત્યાં જાય, પરંતુ તેને સુખ પ્રાપ્તિ નહીં થાય. મનોરંજન શાળામાં, નૃત્ય શાળામાં સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કરવા લાગી છે. રાવણ બેઠો છે. સુબેરની તળેટીમાં શ્રી રામજી સૂતા છે. અંગદ અને હનુમાનજી શ્રી રામજીના પગ દબાવે છે. માનસમાં નથી લખ્યું. અમારા સંતો એમ કહે છે કે રામજીને નિંદ્રા આવી ગઈ. હનુમાનજીને ગમ્યું નહીં. હનુમાનજીએ અંગદને કહ્યું કે આપણે જ્યારે પગ દબાવીએ છીએ ત્યારે રામજી ભગવાન તરત જ સૂઈ જાય છે. આપણને કેટલી ઈચ્છા હોય કે રામજી ભગવાન આપણી સાથે થોડી વાતો કરે, કંઈ બોલે, પણ આપણે જ્યાં પગ દબાવીએ છીએ ત્યાં તરત જ સૂઈ જાય છે. અને પેલો વિભીષણ નવો આવ્યો છે, પણ જ્યારે એ પગ દબાવે છે ત્યારે ભગવાન અડધી રાત સુધી જાગ્યા કરે છે. એ પારકો પોતાનો થઈ ગયો અને આપણે પોતાના રહી ગયા. આમ કેમ? હું પ્રભુ શ્રી રામજીને જગાડીશ. અંગદે કહ્યું, મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. કહે, ભલે થાય. હનુમાનજીએ પ્રભુ શ્રી રામજીને જગાડી દીધા અને બોલ્યા, મહારાજ, એક ફરિયાદ કરવી છે. પ્રભુ શ્રી રામજી હસતા મુખે બોલ્યા, શું? હનુમાનજી મહારાજ કહે, પ્રભુ, અમને કેટલી ઈચ્છા હોય કે આપ અમારી સાથે કંઈક બોલો, પણ જેવા અમે ચરણ સેવા કરીએ એટલે આપ તરત જ સૂઈ જાઓ છો, અને વિભીષણ પગ દબાવે છે ત્યારે જાગો છો. આ સવાલ સાંભળીને રામજીને ખૂબ હસવું આવ્યું. હનુમાનજીના પ્રેમ પ્રશ્નનો શું જવાબ આપવું? પણ બડા ખૂબસૂરત જવાબ દિયા. હસતા હસતા વિભીષણની હાજરીમાં જ ભગવાનને જવાબ આપ્યો. એક રમૂજ થઈ ગઈ, બડી સુંદર. પ્રભુ બોલ્યા, હનુમાન, બીજું તો શું કહું ભાઈ? તું અને અંગદ પગ દબાવો છો ત્યારે મને નિરાંત અનુભવાતી હોય છે કે મારા પોતાના પગ દબાવે છે. એથી ન સૂવું હોય તો પણ સુવાઈ જાય છે. પણ જ્યારે વિભીષણ પગ દબાવે છે ત્યારે સૂવું હોય તોય નથી સુવાતું. મનમાં એમ થયા કરે છે કે ગમે તેમ તોય એ રાવણનો ભાઈ. હું સૂઈ જાઉં અને કાંઈક કરીને જતો રહે તો? એટલા માટે હું જાગતો રહું છું. હનુમાનજીએ કહ્યું, એવું હોય તમારા વખતે સૂઈ જાઓ અને એના વખતે જાગો, એની છૂટ છે. હનુમાનજી કે માનસ કા બિલકુલ સમાધાન હો ગયા. રામજી ભગવાન જાગી ગયા છે. જોયું તો પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થયો છે અને
ચંદ્રોદય થતા પોતાના સમાજની કસોટી કરે છે, બધાની દ્રષ્ટિની કસોટી કરે છે અને પૂછે છે, આ ચંદ્રમામાં કાળો ડાઘ એ શું છે? એમાં તમારા બધાનો શું મત છે? યુદ્ધ કરવું છે, રાવણ જેવા દુશ્મનની સામે ટકરાવવું છે. જો બધા એક મત નહીં હોય તો? એટલે ભગવાને વિચાર્યું જરા કસોટી કરી લઉં. સબ એક હે યા બિલગ બિલગ હે? અંગદ કહે, મહારાજ મને એમ લાગે છે કે ચંદ્રમાંથી 4 કડા બ્રહ્માએ કામદેવની પત્ની રતિને બનાવી ત્યારે એના ચહેરામાં વધારે તેજ આપવા માટે લઈ લીધી છે. એટલા માટે ચંદ્રમાં કાળો ડાઘ છે. સુગ્રીવને પૂછ્યું, તમને શું લાગે છે? સુગ્રીવે કહ્યું, મહારાજ ચંદ્રમા ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે અને એ પડછાયાને લીધે કાળું કાળું ધાબું દેખાય છે. ઠીક છે. કોઈએ કહ્યું, ચંદ્રની અંદર એક છિદ્ર છે અને મહારાજ એમાંથી આકાશ દેખાય છે માટે કાળું દેખાય છે. કોઈએ કહ્યું, નહીં મહારાજ, અમને એમ લાગે છે કે ચંદ્રે ગુરુ પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરેલી, એનું એને કલંક લાગ્યું, એનો આ કાળો ડાઘ છે. ઠીક છે. કોઈએ કહ્યું, ચંદ્ર એની બાને ખૂબ વાલો હતો અને રૂપાળા દીકરાને કોઈની નજર ના લાગે એટલે એની બાએ એના કપાળમાં કાળું ટપકું કર્યું છે. હો શકતા હે. કોઈએ કહ્યું, મહારાજ અમને એમ લાગે છે કે ચંદ્રને ક્ષયનો રોગ લાગુ પડ્યો છે અને એના ફેફસા ખલાસ થવાની તૈયારીમાં છે, એટલા માટે આ કાળા ધાબા દેખાય છે. એક જણ કહે, નહીં મહારાજ, અમને એમ લાગે છે કે ભગવાન શંકરે જ્યારે કામદેવને બાળ્યો ત્યારે એના ત્રીજા લોચનમાંથી જે જ્વાળા નીકળી એનાથી કામ બળ્યો, પણ ધુમાડો ઉપર જટામાં ગયેલો અને એ ધુમાડો ચંદ્રને અડી ગયો અને એના કારણે આ કાળા ધબ્બા પડી ગયા છે. બધાએ સર્વાનુમતે રામજીને પૂછ્યું, આપ તો बताइए कि आपको क्या लग रहा है? રામજીએ કહ્યું, ચંદ્ર એ વિષનો ભાઈ છે. બંને સાગરના સંતાનો છે. વિષ નાનો ભાઈ છે અને ચંદ્ર મોટો ભાઈ છે. નાના ભાઈ ઉપર ચંદ્રને અતિ પ્રેમ છે એટલે એમને પોતાના નાના ભાઈને હૃદયમાં સ્થાન આપ્યું છે, માટે મને એના અંદર કાળો ડાઘ દેખાય છે. પણ છેલ્લે હનુમાનજીને પૂછ્યું. હનુમાનજીનો અંતિમ નિર્ણય, રામ કે બાદભી? હનુમાનજી તો બધી મતામ વરિષ્ઠમ. હનુમાનજીને રામજીએ કહ્યું, તમને શું લાગે છે હનુમાનજી? હનુમાનજીએ કહ્યું, મહારાજ મારો અભિપ્રાય તો તમે રહેવા જ દો. બોલે નહીં. ત્યારે હનુમાનજી મહારાજ બોલ્યા, મહારાજ મને માફ કરજો, તમારા સહિત બધા ખોટા. સબકે નિવેદન હનુમાનજીને ઉડા દીએ. તમને શું લાગે છે? મહારાજ મને એમ લાગે છે કે ચંદ્ર તમારો ભક્ત છે અને મહારાજ તમે હંમેશા કહો છો કે હું ભક્તના હૃદયમાં નિવાસ કરું છું અને મહારાજ માફ કરજો, તમારો રંગ કાળો છે એટલા માટે મને ચંદ્રની અંદર કાળો ડાઘ દેખાય છે. કહ હનુમંત સુનહું પ્રભુ શશી તુમ્હાર પ્રિય દાસ, તવ મૂર્તિ બીજુ ઉર બસી સોય શ્યામતા ભાસ. મને મારો રામ એમાં દેખાય છે. હનુમાનજીની અનન્ય ઉપાસના અહીં પ્રગટ થાય છે. રામજીએ વિભીષણને પૂછ્યું કે વિભીષણ, અત્યારે લંકામાં વર્ષા ઋતુનો કાળ છે? વિભીષણ કહે, ના મહારાજ. રામજી કહે, તો પછી મેઘની ઘટા ચડતી આવે છે, વીજળીનો ચમકારો થાય છે, મેઘ ગર્જના કરે છે, શાયદ વરસાદ હોય તો? બોલે, ના પ્રભુ. તો? વિભીષણ કહે, એ તો રાવણનું ઐશ્વર્ય છે. મતલબ? કહે, રાવણ અત્યારે મનોરંજન માણવા માટે બેઠો છે. એના મસ્તક ઉપર મેઘાડંબર છત્ર ફરે છે અને એ તમને વાદળની ઘટા લાગે છે. મંદોદરીના કાનમાં શ્રવણ તાંટક, એના કાનમાં આભૂષણો એટલા કિંમતી છે કે એ ડોલે છે એ તમને દામિનીની દમક લાગે છે. અને ચિત્રરથ આદિ ગંધર્વોના
મૃદંગોનો અવાજ તમને મેઘની ગર્જના લાગે છે. મહારાજ, આ તો રાવણનું ઐશ્વર્ય છે. વખાણ કરવા નથી કહેતો, બાકી પ્રભુ શિવજીએ એને ખૂબ આપ્યું છે. ઉપયોગ કરતા નથી આવડતું, અને આપે તો ઘણા પણ એનો સદુપયોગ કરવાનો જ પ્રશ્ન છે. ઉપયોગ કેમ કરીએ? રાવણ સદુપયોગ ન કરી શક્યો. ભગવાન રામને રાવણનું અભિમાન ઉતારવાની ઈચ્છા થઈ અને બેઠા બેઠા એક બાણ ફટકાર્યું તો છત્ર, મુગટ, તાટંક સબ હતે એક ही બાણ. એક બાણ ફેંક્યું અને મેઘાંડબર છત્ર તોડ્યું. મંદોદરીના એરિંગ તૂટી ગયા, ચિત્રરથના મૃદંગ ફૂટી ગયા અને રાવણના 10 મુગટ નીચે પડી ગયા અને કોઈને ખબર ન પડે એમ બાણ પાછું રામના ભાથામાં જતું રહ્યું. સભામાં રસભંગ થઈ ગયો. આ શું થયું? એ નીચે પડેલા મુગટ લઈને પાછા રાવણે માથા ઉપર મૂક્યા. સભામાં વાતાવરણ ભયભીત થઈ ગયું. રાવણે કહ્યું કે મર્દના માથા કપાય તોય અપશુકન ન ગણાય, મુગટ પડે એમાં વળી અપશુકન શું? આમ કહીને વાત વાળી લીધી. અભિમાની માણસનો સ્વભાવ જ આ હોય છે. એ ગમે એટલો પડે તો એ કબૂલ તો ન જ કરે. એમ એણે કહ્યું છે કે માથા કપાય તોય અપશુકન નહીં, ત્યારે મુગટ કપાય એ મુગટ પડી જાય એમાં શું થયું? આપણે ત્યાં કહેવત છે ને કે એક પતિ પત્ની ચર્ચા કરતા હતા. કોઈ જગ્યાએ મોસાળમાં કંઈ આપવાનું હતું. હવે શું આપવું એમાં મતભેદ થયો હતો અને એમાં પત્નીએ પતિને ધક્કો માર્યો. પતિ પડ્યો ખુરશી ઉપરથી, એનો અવાજ થયો એટલે બાજુવાળા જાગી ગયા અને બાને ટકોરો, તમારા ઘરમાં કંઈક પડી ગયું હોય એવું લાગે છે, અવાજ થયો છે એટલે અમે જાગી ગયા. પેલો ઊભો થયો અને કહે, બાપા કાંઈ નથી પડ્યું, તમે આરામ કરો. કહે કે મોટો દાગીનો પડ્યો હોય એટલો મોટો અવાજ થયો છે. પેલો કહે, કાંઈ નથી પડ્યું, તમે તમારે આરામ કરો ને. ના, પણ આવડો મોટો અવાજ કેમ થાય? કંઈ જરૂર પડ્યું હશે. કહે કે એ તો મારો કોટ પડી ગયો. કહે, ના, કોટ પડેમાં આટલો મોટો અવાજ ન હોય. એટલે કહે કે કોટમાં હું હતો. આમ કબૂલ કરે, પણ અભિમાની માણસ સીધું કોઈ દિવસ કબૂલ ન કરે. માથા કપાય તોય અપશુકન નહીં, તો પછી મુંગટ પડે એમાં વળી અપશુકન શું? આ રાવણની વાત મનને મનાવવાની હતી. સભાને વિસર્જિત કરીને લંકાનો માલિક ઘરે ગયો ત્યારે મંદોદરી પગ પકડીને ખોળો પાથરીને કહેવા લાગી, તાસુ બયર કી જે નહીં ભરતા, જો કરતા પાલક સંહરતા. હે રાવણ, એની સાથે વેર ન કરાય. મારા પતિદેવ જે સૃષ્ટિના કરતા, પાલક અને હરતા છે. હજી હું તમને વિનંતી કરું છું કે મને મારું સિંદૂર સલામત નથી દેખાતું, માટે રામને શ્રી સીતા માતાજી સોંપી દો. મંદોદરીના ખભા ઉપર હાથ મૂકી અભિમાની રાવણે કહ્યું, તો મર્દની પત્ની થઈને મને શું ડરાવે છે? જગતમાં મારા જેવો શૂરવીર કોણ? પણ મંદોદરી, મને એમ લાગે છે કે આમાં તારો દોષ નથી. કવિઓ કહે છે કે સ્ત્રીના હૃદયમાં 8 અવગુણ નિવાસ કરે છે, એની આ અસર છે. વળી બહેનોને એમ થશે કે વળી પાછું અમારું આવે છે, પણ હવે આમાં આવ્યું એટલે લેવું પડે. અને આ રાવણ બોલ્યો છે, હું તો એનું ગુજરાતી જ કરું છું. અને રાવણ પણ મંદોદરીને વ્યક્તિગત કહે છે, એટલે આપણે આપણા માથા ઉપર લેવાની કોઈ જરૂર નથી. પતિ પત્ની ચર્ચા કરતા હોય છે અને પોતાની પત્નીને રમૂજમાં કંઈ મેણું મારે એવી રીતનું આ સૂત્ર છે, એટલે બીજા કોઈએ માથે લેવાની જરૂર નથી. રાવણ એમ માનતો હતો કે સ્ત્રીના હૃદયમાં 8 અવગુણ કાયમ રહે છે. સાહસ, અનૃત, ચપલતા, માયા, ભય, અવિવેક, અશોચ, અદાયા. સ્ત્રીના હૃદયમાં 8 અવગુણ હોય એમ રાવણ માને છે. પહેલું, સાહસ. સ્ત્રીઓ સાહસ કરે એને રાવણ અવગુણ માને છે. આમ તો બહેનો અત્યારે સાહસ કરીને ગૌરીશંકર શિખર સર કરે છે, પર્વતારોહણ કરીને, તો એ સાહસની રાષ્ટ્ર કદર કરે છે. તો પછી સ્ત્રીના સાહસને અવગુણ કેમ કહેવો? કદાચ મને એમ લાગે છે કે લક્ષ્મણ રેખા ઓળંગીને
કરેલું સાહસ એ સ્ત્રીનો અવગુણ છે. જે દિન જાનકી માતા પણ જગતની માં જો રેખા ઓળંગીને ગઈ તો એનું અપહરણ થયું. તો સંસારની કઈ નારી શાસ્ત્ર, સંત અને ભારતીય પરંપરાની રેખાને જેણે ઓળંગી અને પછી સાહસના પગલાં ભર્યા તો એને રાવણ અવગુણ માને છે. તુલસી કહે નારી એ દેવી છે, જગદંબા છે, મા દુર્ગા છે, પણ લક્ષ્મણ રેખા ઓળંગીને જ્યારે સાહસ કરે ત્યારે સલામતી જોખવાય છે. તો આવું સાહસ અવગુણમાં ગણાય. બીજું અનૃત, ખોટું બોલવું. રાવણ એમ માને છે કે બહેનો ખોટું બહુ બોલે છે. એનો અર્થ પુરુષો નથી બોલતા એમ નથી, પણ આ પુરુષ તરીકે બોલ્યો છે એટલે સ્ત્રી માટે કહે છે. બહેનોને ખબર ન હોય એવી રીતે એ સહજ ખોટું બોલી જતા હોય છે. એનો ખોટું બોલવાનો આશય પણ ન હોય, પણ સહજ એમનાથી બોલાઈ જતું હોય છે. અમારે સૌરાષ્ટ્રમાં બહેનો બાબાને નવરાવતા હોય તો એમ કહે કે બાબો મારો ડાયો પાટલે બેસી નાયો. આપણે કાન પકડીને કબૂલ કરીએ જ છીએ કે બાબો ડાયો જ હોય અને પાટલે બેસીને નાય. એમાં આપણને કોઈ જ વિરોધી નથી, એમાં આપણને કોઈ જ વિરોધ નથી. પણ બીજી પંક્તિ સાવ ખોટી કે બાબો મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી અને બાબો પડ્યો હસી. હવે એ પાટલો ખસે પછી બાબો પડે અને એ હસે કે રડે? ઈમાનદારીપૂર્વક તમે કહેજો. છતાં બહેનો કે બાબો પડ્યો હસી. આ વળી એનું એક સહજ જૂઠ છે. વરરાજા પરંતો હોય તો બહેનો એમ ગીત ગાય, વીરો મારો લક્ષ્મી નિવાસમાં વાસ કરે રે. હવે એણે બિચારાએ રૂમનું 5 મહિનાનું ભાડું ન ભર્યું હોય, મકાન માલિક ઉઘરાણી કરતા હોય અને છતાં બહેનો આમ કહે. એ સહજ અનૃત હોય છે. તો સાહસ, અનૃત, ચપળતા, વધારે પડતી ચંચળતાને પણ કોઈ મર્યાદા છે. એવી વધારે પડતી ચંચળતા પણ અવગુણ છે. માયા, માયાવીપણું, ભેદ રાખવાની વૃત્તિ એ બધું અવગુણ છે. ભય, ડરપોક સ્વભાવ અવગુણ છે. અવિવેક, સ્વાર્થ દેખાય ત્યારે ભયંકર અવિવેક કરી નાખે અવગુણ છે. શૌચ, અપવિત્રતા અને નિર્દયતા. રાવણ મજાકમાં મંદોદરીને કહે છે, તારામાં 8 અવગુણ છે એ તને અસર કરે છે, મારા જેવો મરદ કોણ? આમ રાવણે પોતાની પત્ની સાથે ચર્ચા કરતા કરતા સવાર પાડી. દરબારમાં જઈને બેસી ગયો. મંત્રીઓની સાથે સલાહ શરૂ થઈ. સુબેલની તળેટીમાં રામજીએ સંધ્યા વંદન પૂરું કર્યું અને જામવંત, સુગ્રીવ, અંગદ આદિ મુખ્ય પોતાના છે એ બધાને બોલાવીને પૂછ્યું કે હવે શું કરીશું? રામની નીતિ તમે જુઓ. જે મારે થોડા શબ્દોમાં હવે છેલ્લે કહેવું છે તે, હું અને તમે શું કામ રામનું નામ લઈએ? આજ વર્ષો વીતી ગયા, યુગો પસાર થઈ ગયા, આ નામ હજી જૂનું થયું નથી અને થવાનું પણ નથી. દિવાલ પડી ગઈ પણ ચિત્ર હજી એમને એમ છે. કાળ ફરી ગયો પણ શું કામ રામનું નામ આપણે હજી પણ લઈએ છીએ? રામજીના સચિવોએ નિર્ણય લીધો કે પ્રભુ, યુદ્ધ જાહેર કરતા પહેલા હજી એકવાર સમાધાન માટે કોઈ વ્યક્તિને રાવણ પાસે આપણે મોકલવી જોઈએ. અને મહારાજ, જો સમાધાન થઈ જતું હોય તો આપણે લોહી રેડવું નથી. અને સમાધાન માટે અંગદની પસંદગી થઈ. અને જ્યારે રામને પગે લાગીને અંગદ બોલ્યો કે પ્રભુ, હું રાવણના દરબારમાં આપના દૂત તરીકે જાઉં છું, તો મારે કયા મુદ્દાની ઉપર ચર્ચા કરવી? અને પ્રભુ શ્રી રામે જે વિષય આપ્યો છે એ વિષયને લીધે આજે ભારતભરમાં જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં ત્યાં રામ મંદિરમાં ડંકો વાગે છે. એનું કારણ છે આ વિષય. રામજીએ સજળ નેત્રે અંગદને કહ્યું, બાપ, કાજ હમાર તાસુ હિત હોય. આપણું કામ થાય અને રાવણનું કલ્યાણ થાય એવી વાત તારે કરવી. રાવણનું અકલ્યાણ થાય એવું કાંઈ કરીશ નહીં. મારું અવતાર કાર્ય પૂરું થઈ જાય અને રાવણનું પરમ કલ્યાણ થાય એવી ચર્ચા કરજે.
અંગદે કહ્યું, પ્રભુ, તમારા તો બધા સ્વયં સિદ્ધ કાર્યો છે, આ તો મને મોટાઈ આપી રહ્યા છો તમે. અંગદ રાજદૂત તરીકે લંકામાં જાય છે. લંકાના પ્રવેશ દ્વારમાં પગ મૂકતા રાવણના એક પુત્રની સાથે એને સંઘર્ષ થયો છે. અંગદે એને મારી નાખ્યો. જ્યારે અંગદ રાવણના દરબારમાં જવા આવે છે ત્યારે અંગદથી આખી લંકા ખૂબ ડરે છે. લંકાવાળાને એમ જ લાગ્યું કે લંકા જે બાળી ગયો એ પાછો આવ્યો છે. બધાએ આને હનુમાનજી જ માન્યા. તેથી અંગદ કોઈને પૂછતા જ નથી. તોય બધા રસ્તો બતાવે છે કે આ સીધો માર્ગ રાવણના દરબારગઢમાં જાય છે. બધાને ખબર છે કે આપણે દરવાજે આ ઊભો રહે એમાં કોઈ ફાયદો નથી. બધા અંગદને માર્ગ બતાવે છે, પગે લાગે છે, પણ અંગદ આનો અર્થ ખૂબ સરસ કરે છે કે આ સન્માન મારું નથી, આ તો હનુમાનજી મહારાજનું સન્માન છે. જેને પગલે હું ચાલું છું આ હનુમાનજી મહારાજનું સન્માન છે. ફરી એકવાર કૃષ્ણમૂર્તિના શબ્દોની યાદ અપાવું કે માનવી શું છે એ મહત્વનું નથી, પરંતુ માનવીમાં શું છે એ ખૂબ અગત્યનું છે. ચામડી લઈ લો એટલે ઇન્સાન. હું અને તમે બધા સરખા છીએ, કોઈ ફરક નથી. જન્મે છે ત્યારે બધા કા બાબુ હોય છે, કા બેબી હોય છે. કોઈ બ્રાહ્મણ નથી હોતો, કોઈ ક્ષત્રિય નથી હોતો. કોઈ એમ કહે છે કે મારે ઘરે બ્રાહ્મણ જન્મ્યો. અત્યાર સુધીમાં કોઈ બાબાનો જન્મ થાય ત્યારે કોઈએ કીધું કે મારે ઘરે તો દરબાર જન્મ્યો કે મારે ઘરે તો વાણિયો જન્મ્યો. નહીં, બધા એક જ છે. એનામાં કયા સંસ્કારો કામ કરે છે પણ એ પછી નક્કી થાય છે. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. ગીતાની આ ગર્જના છે. આ તો હનુમાનજીનું સન્માન છે એમ માનીને અંગદ લંકાના દરબારગઢના દ્વાર પાસે ગયા છે. બે ચોકીદારો અંદર ગયા. રાવણને કહ્યું, તપસ્વીનો દૂત મુલાકાત માંગે છે, લઈ આવીએ? રાવણે કહ્યું, લઈ આવો. પેલા અંગદને અંદર લઈ ગયા. પણ અંગદની તેજસ્વીતા ખૂબ છે. જ્યારે અંગદ પ્રવેશ કરે છે ત્યારે બાબાજીએ લખ્યું કે 1000 હાથીને મદજરતા ઊભા રાખ્યા હોય અને 1000 હાથીની વચ્ચે સિંહનું બચ્ચું જેમ નિર્ભય રીતે છલાંગ મારીને લંકામાં પ્રવેશ કરે એમ રાવણના દરબારમાં રામચરણ પંકજને હૃદયમાં રાખીને રામ કહીને જ્યાં તેણે પ્રવેશ કર્યો ત્યાં તો રાવણ સિવાયની આખી સભા એને સન્માન આપવા માટે ઊભી થઈ ગઈ. ઉઠે સભાસદ અંગદ દેખી. નહીંતર રાવણની સભામાં નિયમ હતો કે રાવણ આવે ત્યારે જ ઊભા થવાય, બાકી બ્રહ્મા આવે તોય ઊભું ન થવાય. આજે ક્રાંતિ થઈ ગઈ. અંગદ આવ્યો અને બધા ઊભા થઈ ગયા. રાવણે ગર્જના કરી કે ઊભા કેમ થયા? ત્યારે લોકોને ખબર પડી કે અમે ઊભા થયા છે અને પછી બધા પાછા બેસી ગયા. સમાજમાં અમુક વ્યક્તિત્વ એવું હોય છે કે તમારે એને માથું ન નમાવવું હોય તોય નમી જાય. તમારે આંખની ઓળખાણ ન હોય, નામ અને ગામનો પરિચય પણ ન હોય, છતાં અમુક વ્યક્તિની આગળ જો હૃદય ઝૂકી જાય તો સમજો કે એનામાં ઈશ્વરની શક્તિ કામ કરે છે. આ તો રામ ઉપાસક છે. અંગદ એ પ્રભુ શ્રી રામજીનો દૂત છે. એના આવતા આ માણસો ઊભા થઈ ગયા એમાં કોઈ આશ્ચર્યનું સ્થાન નથી. અંગદ સર ઝુકાવી આપેલા આસન પર રામદૂતની અદાથી બેસી ગયો. અંગદે રાજદૂતની નીતિ પાળી, પરંતુ રાવણે નીતિ ન પાળી. એ રાવણના શબ્દોથી સાબિત થયું કે એણે પહેલો જ શબ્દ ખોટો વાપર્યો. કહ દશકંદર કવન તે બંદર. એ બંદર એક રાજદૂત સાથે આવી સભામાં બોલવું, આવી ભાષામાં બોલવું એ યોગ્ય ન હતું. છતાં અંગદને પોતાની સભામાં સન્માન મળ્યું એ સહન ન કરી શક્યો, એટલે એણે ગલીચ ભાષામાંનો પ્રયોગ કર્યો કે એ બંદર તું કોણ છે? અને આ એક બંદર શબ્દ સાંભળ્યો કે અંગદ સમજી ગયો કે ઓહ, મેં તો સાંભળ્યું હતું કે આ રાવણ વેદનો મોટો ભાષ્યકાર છે, પણ યદા યદા મુચ્યતિ વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ અકુલે ન પ્રસૂતિ ન લલ્લાર સિંહમ.
અકુળવાનના કપાળ ઉપર શિંગડા ન હોય અને કુળવાનના હાથમાં કાંઈ પદમની નિશાની ન હોય, પણ સુભાષિતકાર એમ કહે છે એ ત્યારે ઓળખાઈ જાય જ્યારે એના મુખમાંથી શબ્દ નીકળે ત્યારે ખબર પડી જાય કે આ કેટલામાં છે. ભાષામાં માપી દીધો અંગદે. અડધી જ ચોપાઈમાં ગર્જનાપૂર્વક જવાબ આપ્યો. કહ દશકંદ કવનત બંદર મેં રઘુબીર દૂત દશકંધર. હું રઘુવીરનો દૂત છું. મારા પિતાને અને તારે મિત્રતા હતી એટલે હું તને હિતના 2 શબ્દો કહેવા માટે આવ્યો છું. રાવણ કહે, કોણ તારો પિતા? હું બ્રહ્માની સાથે મિત્રતા ના બંધુ. એટલો મોટો માણસ અને એક વાનરના પિતા સાથે મારી મિત્રતા? નામ આપ. રાવણે ગર્જના કરી. અંગદ કહે, લંકાપતિ, મારા પિતાજીનું નામ આપીશ તો તમને સંકોચ થશે. બોલે, શું કામ? મારે સાંભળવું છે. તો કહે, અંગદ નામ બાલિકર બેટા. મારું નામ અંગદ છે. મારા પિતાજીનું નામ વાલી છે. તમે વિક્ષેપ કરવા ગયેલા અને તમને 6 મહિના પકડેલા અને પૂરી દીધેલા, યાદ છે? હવે મહિના સુધી વાલીએ રાવણને દબાવેલો, એ કેમ ભૂલાય? પણ કબૂલ કરે તો રાવણ શાનો? કહ્યું કે હા, વાલી નામને એક વાનર દક્ષિણમાં હતો. તું એનો દીકરો છે? બહુ સરસ. સારા સમાચાર આપ્યા. તારા પિતાની તબિયત કેમ છે? કુશળ તો છે ને? અંગદે હસતા હસતા કહ્યું કે મારા પિતાજી જ્યાં ગયા છે ત્યાં 10 દિવસ પછી તમારા માટે મુકામ થવાનું છે અને ત્યાં તમે બંને મિત્રો સામસામા ભેટીને કુશળતા પૂછી લેજો. એટલે મારા પિતાજી વિગતવાર તમને કુશળતા આપશે કે રામ વિરોધમાં કુશળતા કેવી હોય. મતલબ, એક બાણે વાલીને મૃત્યુના મુખમાં ધકેલ્યો. રામે, ઓહ, ધિક્કાર છે તારા ગર્ભને લજાવનાર અંગદ! જેણે તારા પિતાને માર્યો એના દૂધ કેળવતા તને શરમ નથી આવતી? કુળ કલંક. જ્યાં કુળ કલંક શબ્દ વાપર્યો અને અંગદની આંખ ફરી ગઈ. કહે, રાવણ, જબાન સંભાળ. રામનું કાર્ય કરનારો કુળ કલંક અને પરનારીનું અપહરણ કરનાર તું કુળ દીપક અને હું કુળ કલંક. કોણ તારી વાતને સ્વીકારશે? બરાબર મુકાબલો થયો. સુંદર ભાષાકીય શબ્દોનો મુકાબલો અંગદનો રાવણ સાથે થાય છે અને દરેક રીતે મુકાબલામાં રાવણ પરાજિત થાય છે. અને પરાજિત માણસની પ્રકૃતિ છે કે નિંદા કરવી. હું વારંવાર આપને યાદ અપાવું છું કે જ્યારે માણસ આપણી સામે પરાજિત થઈ જાય, પ્રમાણ ન આપી શકે, સામો ન ઊભો રહી શકે, સામું નિવેદન ન કરી શકે, ત્યારે માણસ નિંદાનો આશ્રય કરે. કહે કે તમને ખબર ના હોય, પાછળની વાતો અમે જાણતા હોઈએ જ. અને રાવણ હવે રામની નિંદા કરવા લાગ્યો. જબ તે कीन्ह राम के निंदा क्रोधवंत तब भयउ कपिंदा हरिहर निंदा सुनहि जे काना होहि पाप गोघात સમાના. રામની નિંદા કરી કપિ કુંજર ગુસ્સામાં આવી ગયા. ઈશ્વરની હરિહરની નિંદા સાંભળે એને ગૌ હત્યાનું પાપ લાગે છે એમ માનસકાર કહે છે. અંગદ સહન ન કરી શક્યા. પોતાના ભુજદંડ ધરતી ઉપર પછાડ્યા અંગદે અને જોરથી ભુજાઓ ધરતી ઉપર પછાડી. તુલસી કહે, અંગદની શક્તિ તમે જુઓ. આખી લંકાની ધરતી હલી ગઈ. સિંહાસન ઉપરથી રાવણ નીચે પડી ગયો. એની આખી સભા નીચે પડી ગઈ અને રાવણના 10 મુગટ નીચે પડી ગયા. અને નીચે પડેલા મુગટ લેવા ગયો રાવણ, ત્યાં તો અંગદે ઝપટ કરીને એમાંથી 4 મુગટ લઈ લીધા અને રામના તરફ ફેંકી દીધા. 4 જ મુગટ કેમ, 5 કેમ ન લીધા? અથવા મુગટ લઈ લેવો હતો તો એક જ લેવો હતો, પોતે પોતાના માથા પર રાખવો હોય તો. પહેલું તો જગતને તુલસીદાસજીએ બતાવ્યું કે સત્તા એ કેટલી અસલામત હોય છે. એક વાનરના મુક્કાથી સત્તાઓના તાજ નીચે પડી જાય છે. 4 મુગટમાંથી એકેય પોતાના માથા ઉપર અંગદે ન મૂક્યો, કારણ કે અંગદ સમજે છે કે મારા જેવા વાનરના મુક્કાથી જો રાજસત્તા ઉથલી પડતી હોય તો એ મુગટ મારે મારા માથા ઉપર રાખવું તો એ ક્યાં સુધી સલામત રહે? કોઈ બીજો મુક્કો મારશે તો મારો પડી જશે. સત્તા તો રામને શરણે જવી જોઈએ. માટે રામ પાસે મોકલી દીધા અને 4 જ મુકુટ લીધા,
કારણ અંગદે ઈશારો કર્યો કે રાવણ, તું 4 વેદનો ભણેલો છે, વિદ્વાન છો, અને હવે સામ, દામ, દંડ અને ભેદ એ ચારેયને મૂકી દે. એને હું રામ પાસે મોકલી દઉં છું. અને હવે બાકીના જે 6 મુગુટ છે એ 6 શાસ્ત્ર પ્રમાણે જીવન જીવી જા. હવે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવતો થઈ જા. અંગદે મુગુટ રામ પાસે મોકલી દીધા. હનુમાનજીએ લઈને રામની પાસે મૂક્યા. રામજીએ પૂછ્યું કે આ મુગુટ ક્યાંથી આવ્યા? હનુમાનજીએ હસતા હસતા કહ્યું કે મહારાજ, મને એમ લાગે છે કે મેં લંકા બાળવાનું કામ કર્યું અને આને મોકલવાની શરૂઆત કરી. આ અંગદનું પરાક્રમ હોય એમ લાગે છે, છતાંય એ આવે ત્યારે ખુલાસો કરીશું. બીજી તરફ અંગદે ગર્જના કરી કે રાવણ, મારા બંને હાથ મેં નીચે પછાડ્યા છે. જ્યાં તું નીચે પડ્યો આખી સભા નીચે પડી ગઈ. તો આ હાથ મેં તારા માથા ઉપર માર્યો હોત અને આ બધા બેઠા છે એના માથા ઉપર માર્યો હોત તો શું થાત? બધાએ કહ્યું, મહેરબાની કરીને આવો પ્રયોગ ના કરશો. આખી સભા ગભરાઈ ગઈ. પછી રાવણ જેમ તેમ બોલવા લાગ્યો છે. તુલસીદાસજી કહે, અંગદે રાવણને એમ કહ્યું કે તું મૃત્યુ પામેલો છે, માટે મારે તને શું મારવો? કારણ કે જગતમાં રામચરિત માનસ કહે 14 જણા મરેલા છે. કૌલ, કામ, બસ, કૃપુન, દિમુઢા, અતિ દરિદ્ર, અજસી, અતિ બુઢા, સદા રોગવશ, સંતત ક્રોધી, વિષ્ણુ વિમુખ, શ્રુતિ સંત વિરોધી, તનુ પોષક, નિંદક, અદા ખાની, એ જીવત શવ સમ 14 પ્રાણી. જીવતા મરેલાને શું મારવું? રાવણ. અને છેલ્લો પ્રયોગ અંગદે કર્યો. પોતાનો ચરણ પધરાવ્યો અને કહ્યું કે આ મારો પગ જો કોઈ ઊંચો કરીને બતાવે તો તારી સભામાંથી હું અને મારા રામ પાછા ફરી જાય અને પ્રભુ શ્રી રામ જાનકીને હારી જાય. સીતાજીને જુગારમાં મૂક્યા છે અંગદે. ઘણા લોકોને આ વસ્તુ ગમતી નથી કે અંગદને એવો કયો અધિકાર કે એને શ્રી સીતા માતાજીને જુગારમાં મૂક્યા. પણ મારે તો એટલું જ કહેવાનું કે રામ ભક્તને રામ ઉપર જેટલો વિશ્વાસ હોય એ પ્રભુ કે એ સીતા માતાને તો શું, પ્રભુ શ્રી રામજીને પણ જુગારમાં મૂકી શકે. એનો વિશ્વાસ એટલો પરિપક્વ હોય છે. અથવા તો પછી સંતો એનો અર્થ કરે છે કે અંગદે એમ કહ્યું કે મારો પગ જો તું ઊંચો કરી શકે તો ફિરહી રામ અને સીતા પાછા ફરી જાય અને હું તારો જિંદગીભર ગુલામ થઈ જાઉં. અથવા તો અંગદે એમ કહ્યું હશે કે હું તો જ હારું જો ફિરહી રામ સીતા, જો મારા ઉપર શ્રી સીતારામજીની કૃપા ન હોય તો જ હું હારી જાઉં, નહીતર તો મારી હાર ન થાય. રામ સદા સેવક રુચિ રાખી. અંગદે પગ પછાડ્યો. રાવણે પોતાના સૈનિકોને કહ્યું કે આનો પગ પકડીને ફેંકી દો. સૈનિકો વિચાર કરે કે આને તો ખાલી હુકમ જ કરવાનો, હવે પગ પકડવામાં તો નમવું પડે, અને જો નમીશું અને એ વખતે પીઠ ઉપર જો આ એક મુક્કો મારશે તો આપણી તો વાત જ ત્યાં પૂરી થઈ જશે. અને રાવણને તો ખાલી હુકમ જ કરવાનું છે. એક પછી એક રાક્ષસો આવવા લાગ્યા, પણ પગ હલતો નથી. ઇન્દ્રજીત આવ્યો, પણ ભૂમિને છાંડત કપિચરણ, દેખત રીપુ મદ ભાગ, કોટી વિઘ્ન તે સંત કર, મન જીમી નીતિ ન ત્યાગ. સંતો ઉપર કરોડો વિઘ્ન આવી પડે, પણ જેમ સંતો નીતિ ન છોડે એમ ધરતી માતા અંગદનો પગ છોડતા નથી. વનૈતે સિંહા મૃગ માંસ ભક્ષા બુભુક્ષિતા, નાયન તૃણંચરનંતી, એવં કુલીના વ્યસનાની ભૂતા, ન નીતિ માર્ગ પરિલંઘયતી. સિંહને તમે ગમે એટલી લંઘન થાય પણ જેમ એ ઘાસ ન ખાય એમ સંતોને તમે ગમે તેટલી મુશ્કેલી આવી પડે પણ એ નીતિ ન મૂકે. એમ અંગદનો પગ ધરતી ઉપરથી ઉંચકાતો નથી. એક સંત કહે પગ ઉંચકાતો નથી એમ નહીં, તો ધરતી પગને ઊંચો નથી થવા દેતી. ભૂમિને છાંડત કપિચરણ, અંગદના પગને ધરતી ઊંચો નથી થવા દેતી, કારણ કે ધરતીને બીક લાગી
કે અંગદે મારી પુત્રી જાનકીને જુગારમાં મૂકી છે અને જાનકી એ મારી દીકરી છે. જો આનો પગ ઊંચો થવા દઈશ તો મારી દીકરી હારી જશે. માટે ધરતીએ પોતાને પુત્રીના સંરક્ષણ માટે અંગદના પગને ખેંચી રાખ્યો હતો. બધા જ પરાજિત થઈ ગયા. રાવણને કહ્યું તું આવ, અને 20 પૂજાવાળો માણસ ઊભો થયો. જાણે ડુંગરો ઊભો થયો હોય એ રીતે રાવણ ઊભો થયો. ધીરે ધીરે નીચે આવ્યો. તુલસીદાસજી કહે, જેવો રાવણ અંગદના પગની પાસે નમવા ગયો અને એનો પગ પકડવાની કોશિશ કરે, કારણ કે પગ પકડવો હોય એટલે નમવું તો પડે જ, ત્યાં અંગદે હસતા હસતા કહ્યું, હે લંકાના માલિક, તમે જેમ મને પગે લાગો છો એમ એકવાર પ્રભુ શ્રી રામજીને પગે લાગો તો તમારો બેડો પાર થઈ જાય. આટલા શબ્દો કહ્યા અને રાવણ પાછો ફરી ગયો. અંગદની ઈચ્છા હતી કે રાવણ મારો પગ ન પકડે, કારણ ભક્ત હંમેશા એમ ઈચ્છે છે કે લોકો મારો પગ ન પકડે પણ મારા ઈષ્ટદેવનો પગ પકડે. માટે મોટે ભાગે બોલનારા જે માધ્યમ હોય છે એ આપણી એક બીમારી છે. આપણે બધાની કે લોકો અમારા પગ પકડે, અમને પૂજે, પણ સાચો સંત અને ભક્તો એ જ કહેવાય કે તમે અમારા પગમાં નહીં પરંતુ મારામાં જેની શક્તિ કામ કરી રહી છે એ પરમેશ્વરના પગ તમે પકડો. એ સાચા સંતની નિશાની અહીં દેખાડી. રાવણ પાછો ફરી ગયો. રાવણની સભામાં જબરદસ્ત અસર ઊભી કરીને અંગદ વીરતાથી પાછો ફરી ગયો કે તારો અને મારો મુકાબલો લંકાના રણ મેદાનમાં થશે અને દડાની માફક તારા માથા રીંછ અને વાનર ઉછાળશે. આમ પડકાર કરીને અંગદ પાછો નીકળી ગયો. રામચરણાબિંદમાં આવીને નમસ્કાર કર્યા, વંદન કર્યા. રામજીએ બધા ખબર પૂછ્યા. અંગદે કહ્યું, મહારાજ, યુદ્ધ અનિવાર્ય છે. યુદ્ધ તો હવે કરવું જ પડશે. લંકાને 4 દરવાજા છે. 4 ટુકડીમાં સેનાને વહેંચવી પડશે. બધાને ખબર આપી. પછી રામજીએ પૂછ્યું કે લંકા માટે 4 મુગુટ તે કઈ રીતે મોકલ્યા? મહારાજ, એ મુગુટ નથી, એ તો શામ દામ અરુ વિવેદ નૃપ ઉપર બસહી કહત હે વેદ નીતિ ધર્મ કે ચરણ સુહાય અસજિત જાની નાથ યહી આય. શામ દામ દંડ ભેદ રાજામાં જે રહેવા જોઈએ એ હવે રાવણમાં રહી શકે એમ નથી. માટે મેં લઈને તમારા શરણે મોકલ્યા છે મહારાજ. આ તો રાજાના 4 ગુણો છે. ભગવાન રાજી થયા. 4 ટુકડીમાં શ્રી રામજીની સેના વહેંચાઈ ગઈ છે. લંકા ઉપર યુદ્ધની તૈયારી થઈ. તુલસીદાસજી વર્ણન કરે છે. તુલસીદાસજી વર્ણન કરતા કરતા કહે છે કે રામજીની સેનાની પાસે કોઈ હથિયાર નથી. તમે રામાયણ ખોલો, નહીતર રામજી તો બ્રહ્મ છે. એ આપવા માટે અરથ તો હથિયાર આપી શકત, પણ એકે હથિયાર ન આપ્યું. કહ્યું કે તમારા દાંત, તમારા નખ, તમારા હાથમાં પથ્થર કે ઝાડ જે આવે એનાથી લડો. લંકાનો સમાજ એ દુર્ગુણનો પરિવાર છે અને રામજીનો સમાજ એ સદગુણનો પરિવાર છે. તાત્વિક અર્થમાં આપણે જોઈએ, જ્યારે દુર્ગુણ ઉપર લડાઈ કરવી હોય ત્યારે હથિયાર ન ગોતાય. એ તો જે હાથમાં આવે એનાથી જ શરૂ થઈ જવાનું હોય. કારણ કે હથિયાર ગોતવામાં રહીએ ત્યાં તો 60 વર્ષના થઈ જવાય અને પછી કદાચ હથિયાર જડે તો ફેંકવાની તાકાત કદાચ ન હોય. ઘણાને કહેશે જોઈશું તો હજી થોડા વર્ષ જીવીશું, એમ કહેતા કહેતા ભક્તિનું હથિયાર એ ઉપાડતા જ નથી. પણ જ્યારે હથિયાર ઉપાડવાનો સમય આવે ત્યારે શરીર ખડબડી ગયું હોય, આવી ઘટના બનતી હોય છે. પછી ઘા નહીં કરી શકાય. જે સમયે જાગૃતિ આવે ત્યારે જે હાથમાં આવે એનાથી જ પ્રહાર કરવાનો હોય. દુર્ગુણ ઉપર જ્યારે વિજય કરવાનો હોય ત્યારે તો આ જ રીતે વિજય કરવાનો હોય. રાવણ પાસે તો કેટલી શક્તિ, છતાં રામજીનો વિજય થયો. કારણ અમુક રીતે રામની સેનાને ફાયદો થઈ ગયો હતો. અને આપણે માનસ જોતા કબૂલ કરવું પડે કે પહેલું રાવણની સેનાને લડવા માટે શસ્ત્રોની જરૂર પડે. રામજીની સેનાને લડવા માટે શસ્ત્રોની નહીં, દાંત, નખ, પર્વતો જે હોય એ ચાલે. રાવણની સેનાને સરહદ પર ઉતાર્યા પછી રસોડા કરવા પડે, એને ખોરાક મોકલવો પડે,
રીંછ અને વાંદરાઓને તો રસોડાની જરૂર નહીં, કારણ કે એમને કાચા પાકાય ચાલી જાય. મૂળિયા બી ચાલે, પાંદડા બી ચાલે, એને કોઈ સ્પેશિયલ રસોડાની જરૂર નહીં. આ પણ રામ પક્ષને ફાયદો. ત્રીજો ફાયદો, રાવણની સેનાને ઉતારવા માટે ઉતારા, મુકામ એ બધું રાખવું પડે. રામની સેનાને ઉતારવાની કોઈ જરૂર નહીં, કારણ કે કોઈક ડાળ ઉપર બેઠો હોય તો કોઈક નીચે બેઠો હોય, કોઈક વળી ડુંગરા ઉપર બેઠો હોય. આવી રીતે કોઈ વ્યવસ્થિત ઉતારા આપવાની જરૂર નહીં. ચોથો ફાયદો, આને યુનિફોર્મની જરૂર નહીં. રામજીની સેનાને એક જ સરખી, નહીતર લશ્કરનો ગણવેશ હોય, રાવણની સેનાને ગણવેશ હશે, આને ગણવેશની પણ જરૂર નહીં. ખબર પડી જાય કે આ રામનો માલિક છે, આ રામનો સૈનિક છે, અને હર રીતે રામનો ફાયદો છે. લંકાના 4 દરવાજા ઉપર જબરદસ્ત મુકાબલો અને ભયંકર યુદ્ધ. એક બાજુ રામનો જય જયકાર, બીજી બાજુ રાવણનો જય જયકાર. પહેલા દિવસના યુદ્ધમાં રાવણની અડધી સેનાનો નાશ થઈ ગયો. ઇન્દ્રજીતે પિતાજીને કહ્યું, તમે ચિંતા ના કરો, કાલે હું જઈશ યુદ્ધમાં અને જોઈ લઈશ. બીજા દિવસે ઇન્દ્રજીત પોતે આવ્યો છે. રામને પણ એને બંધનમાં નાખી દીધા. આટલો શક્તિશાળી એ સાબિત થયો. ખૂબ જ તાકાતથી લડ્યો. ઘણી ખુવારી રામજીની સેનામાં ઇન્દ્રજીતે કરી. પણ પછીના યુદ્ધમાં જ્યારે ઇન્દ્રજીત બધાને ભયંકર ત્રાસ આપવા લાગ્યો, ત્યારે સુમિત્રા નંદન લક્ષ્મણ ઊભા થયા. હાથમાં ધનુષ્ય બાણ લઈ સુમિત્રાનો પુત્ર ઇન્દ્રજીતનો મુકાબલો કરવા માટે આવે છે. ઇન્દ્રજીતના સારથીને મારી નાખે છે, એના રથને ભાંગી નાખે છે. ઇન્દ્રજીત સમજી ગયો કે લક્ષ્મણજી મને મારી નાખશે, અને તેથી સાંજના સમયે અનિવાર્ય સંજોગોમાં વપરાતું શસ્ત્ર સાંગ, બ્રહ્મદત્ત, સાંગ મંત્રોચ્ચાર કરીને લક્ષ્મણની છાતી ઉપર એને ફેંક્યું, અને જગદાધાર શેષાવતારની છાતીમાં જ્યાં સાંગ વાગી, ત્યાં તો નંદીગ્રામમાં ભરતને, રાજભવનમાં કૌશલ્યા માતાને, કૈકેયી માતાને અને સુમિત્રાના માતાને, રાજમહેલમાં ઉભેલી ઉર્મિલા માતાને, અશોક વાટિકામાં સીતા માતાને, સુબેલી તળેટીમાં પ્રભુ શ્રી રામજીને, આટલાને અપશુકન થયા. સાંગ લક્ષ્મણજીની છાતીમાં વાગી અને રામ કહીને જગદાધાર ધરતી ઉપર પડી ગયા. ઇન્દ્રજીતનો વિજય થયો. લક્ષ્મણજીને ઉચકવા માટે ગયો, પણ એ લક્ષ્મણજીને ઉચકી શક્યો નહીં, પાછો ભાગ્યો. હનુમાનજી મહારાજ સાંજના સમયે ફરતા હતા. લક્ષ્મણજીને મૂર્છિત જોઈને હનુમાનજીએ 2 હાથમાં લક્ષ્મણજીને ઉચકી લીધા. ગર્જના કરી ઇન્દ્રજીતની સામે જોઈને. હનુમાનજી કહે, ઇન્દ્રજીત, આજ મારો બાપ મૂર્છામાં છે, નહીતર તો મંદોદરિયા દીકરા, તને હું તારા ઘરમાંથી કાઢીને મારી નાખું, પણ જોઈ લઈશ તને. આમ ગર્જના કરતા પવનપુત્ર લક્ષ્મણજીને લઈને પ્રભુ શ્રી રામજી પાસે આવી ગયા. આસ્તેથી લક્ષ્મણજીને પ્રભુની પાસે સુવડાવી દીધા. રામજી ચોંકી ગયા. મારુતિ? હા પ્રભુ. ઇન્દ્રજીતે અનિવાર્ય સંજોગોમાં વપરાતું શાસ્ત્ર મારીને લખનજીને મૂર્છિત કર્યા છે. ઓહ! રામજીના નેત્રો ભરાઈ ગયા. આખા કપિકુળમાં ઉદાસીનતા વ્યાપી ગઈ. જામવંત બુદ્ધિવાન છે. પ્રભુ રડશે તો સેનામાં વીર રસને બદલે કરુણ રસ આવી જશે, અને કાલે સૈનિકોને તૈયાર કરવા માનસિક રીતે મુશ્કેલ બની જશે. એટલે જામવંતજીએ કહ્યું, મહારાજ, લંકામાં સુષેણ નામનો એક વૈદ્ય છે, એને લઈ આવો, અને એને લેવા માટે હનુમાનજી મહારાજને મોકલો. હનુમાનજી મહારાજને કહ્યું પ્રભુ શ્રી રામજીએ કે તું જા, અને એક ક્ષણે હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામજીને પગે લાગીને પહોંચી ગયા લંકાના દરબારમાં. રામચરિતમાનસમાં તો એમ લખ્યું છે કે સુષેણનું આખું મકાન હનુમાનજી લઈ આવ્યા, નહીતર તો વૈદ્યને એકને લાવવાનો હતો, પણ આખો બંગલો ઉપાડ્યો પાયામાંથી. કદાચ હનુમાનજીને એમ થયું હશે કે સુષેણને જગાડીને લઈ જવું, અને જો એ બધા મારાથી ગભરાય તો છે જ, એટલે ડરીને આવશે ખરો, પણ લક્ષ્મણજીની તબિયત જોઈને એમ કહે છે કે દવાની પેટી ઘરે રહી ગઈ, એટલે મારે બીજો ધક્કો ખાવો પડશે, અને એના કરતાં આખો બંગલો જ લઈ જવું તો કબાટમાં દવા બી હોય, અને સીધો ખોલીને એ સારવાર ચાલુ કરી દે. માટે હનુમાનજી મહારાજે આખું મકાન ઉપાડ્યું. એ કાંઈ નવાઈ નથી, એ તો રુદ્રાવતાર છે, એના માટે તો શું કહેવાનું. પણ ઘણા લોકો એમ કહે છે કે હનુમાનજીએ આખું મકાન ઉપાડ્યું તો જેની ભાગીદારીમાં જે દિવાલો હશે એનું શું થયું હશે? ત્યાં કંઈક તો હશે તો ને, પણ બધાને દરવાજા થયા ને, આ બધું વચ્ચેથી ઉપાડ્યું એટલે બુદ્ધિ ગમે નહીં લાગે. હું જાણું છું
એક વ્યક્તિને લાવવાને બદલે આખું ઘર લઈ આવ્યા એનો અર્થ તુલસીનો રૂઢિપ્રયોગ છે. આપણે સપોઝ કોઈ લગ્નમાં જઈએ, કોઈ મેરેજમાં જઈએ અને આપણા પાડોશી વેકેશનમાં જાય, એ વેકેશન પૂરું કરીને આવે અને આપણે લગ્ન પૂરા કરીને આવીએ એટલે પાડોશી આપણને પૂછે કે કેમ લગ્ન કરીને આવ્યા, કોણ કોણ ગયા હતા? એટલે આપણે કહીએ કે આખું ઘર. હવે આખું ઘર એટલે ગાદલા, પલંગ, ગોદડા, પાટી એ બધું નહોતું, પણ ઘરમાં જેટલા સભ્યો હતા એ બધા સભ્યોની આપણે વાત કરતા હોઈએ છીએ. મને એમ લાગે છે કે હનુમાનજીએ શુષણને જગાડ્યો હશે અને શુષણે વિનંતી કરી કે મારુતિ, મને તો રામ દર્શન થાય પણ મારા પરિવારને કેવી રામ દર્શન થશે? રામને નગરમાં આવવાની મનાઈ છે, એ નગરમાં નહીં આવે તો મારો પરિવાર કેવી રામ દર્શન કરશે? માટે મારા આખા પરિવારને રામ દર્શન કરાવો. એ અર્થમાં હનુમાનજી આખું ઘર ઉપાડી ગયા એમ એનો અર્થ થાય છે. સંતો એમ કહે છે કે લક્ષ્મણની સ્થિતિ જોઈને શુષણે માથું ધૂણાવ્યું. વૈદ્યનો ધર્મ રામાયણે બતાવ્યો. રહેવું રાવણના ગામમાં અને દવા દુશ્મનની કરવી, છતાં વૈદ્યોનો ધર્મ બતાવ્યો કે બીમાર માણસ ગમે તે હોય, વૈદ્યોએ કોઈ દિવસ ભેદ રાખવો ન જોઈએ. શુષણે હનુમાનજીની સામે જોઈને માથું ધૂણાવ્યું. રામજીએ કહ્યું કેમ? શુષણે હનુમાનજીની સામે વારંવાર જોયા કરે છે. પણ શું છે? હનુમાનજીએ કહ્યું માથું કેમ ધૂણાવો છો? પછી એણે રામજીને કહ્યું કે મહારાજ, 8 દિવસની જૂની મૂર્છા હોય તોય અશોક વાટિકામાં એવી ઔષધિઓ હતી કે એના પાંદડાનું એક ટીપું મુખમાં મૂકો તો માણસ બેઠો થઈ જાય. પણ આ તમારા હનુમાનજી મહારાજે એકે ઝાડવું રહેવા દીધું નથી, નહીતર ક્યાંય દૂર જવું ન પડે. હનુમાનજીએ કહ્યું કે બીજે ક્યાંય હોય તો ત્યાંથી લઈ આવો. કહા નામ ગિરી ઔષધિ જાહુ પવન સુત લૈન. હનુમાનજીને કહ્યું કે દ્રોણાચાર્ય ઉપર સંજીવની છે, સૂર્યોદય પહેલા લઈ આવશો તો કામ થશે. બોલે કોઈ ચિંતા નથી. હનુમાનજી મહારાજ તૈયાર થઈ ગયા. રામજીએ કહ્યું બાપ, સૂરજ ઉગી જશે અને તું નહીં આવે તો? મારો લખન બેઠો નહીં થાય તો? રામજીની આંખમાં આંસુ જોઈને હનુમાનજી મહારાજને ગમ્યું નહીં. મારુતિ એકદમ ઉગ્ર થઈ ગયા છે. મારુતિની આંખો લાલ થઈ ગઈ છે. મારુતિ તુરંત બોલ્યા, મહારાજ આપ ચિંતા નહીં કરો, સૂર્યોદય નહીં થાય. સૂર્યોદય થતા પહેલા હું ઔષધિ અવશ્ય જાહેર કરીશ, અવશ્ય હાજર કરીશ. અને માર્ગમાં જો કદાચ કોઈ વિઘ્ન આવ્યું અને વિઘ્ન આવતા જો મુશ્કેલી થશે અને સૂર્ય ઉદય પામવાની કોશિશ કરશે તો રામચરણની દોહાઈ છે મને, હું સૂર્યને પકડીને મુખમાં ગળી જઈશ, બાકી સવાર તો નહીં જ થવા દઉં. લખનજી બેઠા થાય પછી જ સૂર્યોદય થશે મહારાજ. આમ કહી હનુમાનજી મહારાજ રવાના થઈ ગયા. રાવણે વિક્ષેપ કરવા માટે રસ્તામાં કાન નેમીને મોકલ્યો. હનુમાનજીએ કાન નેમીને મારી નાખ્યો અને સંજીવનીના પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. હવે ઉતાવળમાં હનુમાનજી ઔષધિ ઓળખી શક્યા નહીં. એને એમ થયું કે કાંઈક આ મૂળિયાને બદલે કોઈક બીજા મૂળિયા લઈ જઈશ તો આ વૈદ્ય પાછો એમ કહેશે કે તું ખોટા મૂળિયા લઈ આવ્યો, તું ખોટા પાંદડા લઈ આવ્યો, વળી મારે બીજો ધક્કો થશે. એટલે એના કરતાં આખું દવાખાનું જ ઉપાડી જવું, કારણ કે આ તો લંકાના મેદાનમાં લડાઈ કરવાની છે, કાંઈ મહેફિલ થોડી છે. આજ લક્ષ્મણજી મૂર્છામાં છે તો કાલે કોઈક બીજો મૂર્છામાં પડશે અને વળી પાછો કહે કે બીજી વાર ઔષધિ લઈ આવો. તો મારે કેટલી વાર ઔષધિ લાવવાની? એટલે હનુમાનજી મહારાજ આખું ઔષધાલય જ ઉપાડીને લઈ આવ્યા. અને આટલા દિવસથી લડાઈ ચાલે છે એટલે હથિયારો પણ ખલાસ થયા. આ તો પર્વતમાંથી ચટ્ટાનો, પહાડમાંથી મોટા ટુકડાઓ કાઢીને યુદ્ધના કામમાં પણ લેવાય. આમ વિચારીને હનુમાનજી આખો પર્વત લઈને નીકળ્યા. સહસા કપી ઉપારી ગિરિલિન્હ. અયોધ્યા ઉપરથી જ્યારે નીકળ્યા છે ભરતલાલજીને ખ્યાલ આવ્યો કે કોઈ અસુર લાગે છે, કદાચ પ્રભુને મુશ્કેલીમાં મૂકશે. સંત ભરતે ઘણા વગરનું બાણ હનુમાનજી ઉપર ફટકાર્યું અને રામ 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 નું સ્મરણ કરતા કરતા હનુમાનજી મહારાજ મૂર્છિત થઈને નીચે પડ્યા. ભરતજીની આંખમાં આંસુ આવ્યા કે મારા હાથે એક રામ ભક્તનો અપરાધ થઈ ગયો. હનુમાનજી મહારાજ મૂર્છામાંથી જાગૃત થયા. સામસામી ઓળખાણ થઈ. ભરતજી ભેટી પડ્યા. ધિક્કાર છે મને, હું રામજીના એકે કામમાં ન આવ્યો. હનુમાનજી, મેં તમને બાણ માર્યું છે એટલે તમારા પગને વાગ્યું છે,
મારા બાણ ઉપર બેસી જાઓ. એમને એમ કદાચ તમે નહીં જઈ શકો તો મારું બાણ તમને લંકાના મેદાનમાં મૂકી જશે. હનુમાનજીએ કહ્યું, આપ ચિંતા નહીં કરો, હું તમારા બાણની માફક જ જઈશ. એક ક્ષણ માટે અહંકાર આવવાની તૈયારી હતી કે મારા ભારથી બાણ કેમ ચાલે, પણ બીજી જ મિનિટે અહંકારને વિદાય આપી દીધી કે રામ કૃપા હોય તો શું ના થઈ શકે. હનુમાનજી પડ્યા એટલે મહાત્માનો મંત એવો છે કે એમને બે જગ્યાએ વાગ્યું. એક તો દાઢીએ વાગ્યું અને બીજું પગે વાગ્યું. બાણ વાગ્યું એટલે પગનું હાડકું મરડાયું અને હાડકું મરડાયેલું એ કાયમ રહ્યું છે. એટલે હનુમાનજીનો એક પગ ભરતજીનું બાણ વાગતા પછી સહેજ લંગડાતો રહ્યો છે. અને તેથી અમારા અયોધ્યાના સંતો હનુમાનજીને લંગડેજી મહારાજ કરીને દુલાર ભર્યા नाम થી पुकारे છે. इसलिए हमारे लंगड़ेजी का एक बार फिर से जय जयकार करे. बोलिए लंगड़ेजी महाराज की जय. નિયમ છે કે જેનું હાડકું મરડાયું હોય એના ઉપર આપણે તેલ માલિશ કરવી જોઈએ. એટલે તેલ ચડાવો તો હનુમાનજીના પગ ઉપર ચડાવો. લોકો સમજ્યા વગર હનુમાનજીના માથા ઉપર તેલ ચડાવે અને હનુમાનજી હવે કંટાળ્યા છે કે આ તેલ બંધ કરે તો સારું. પણ બીજું કારણ એક પણ છે કે સેવા ભાવ વ્યક્ત કરવા માટે છે. હનુમાનજી મહારાજ એકદમ ગતિ કરે છે. અડધી રાત્રિ થાય છે. અહીં રામજી જુએ છે કે હનુમાનજી આવ્યો નહીં. લક્ષ્મણજીનું મસ્તક પોતાની ગોદમાં લઈને પ્રભુ શ્રી રામજી રડી પડ્યા છે. सकहुन दुखित देखी मोहि काहू बंधु सदा तव मृदुल सुभाऊ मम हित हेतु तजेऊ पितु माता. भाई તું મારું દુઃખ ક્યારેય ન જોઈ શકતો. લખન, મારા માટે તે માતા પિતા પત્ની ઘર બાર બધું જ છોડ્યું. મારી આંખમાં તું આંસુ ન જોઈ શકતો. આજ તું કેમ ચૂપ છે બાપ? જગતમાં બધું મળે પણ તારા જેવો ભાઈ તો કોઈને ન મળે. ભલે તું બીજી માને પેટે જન્મ્યો પણ એક માતાના પેટે જન્મ્યો હોય એમ તારા જેવી સેવા કોઈ ન કરે બાપ. જગતમાં બધું મળે પણ તારા જેવો ભાઈ કોઈ દિવસ ન મળે. રામજી રડી પડ્યા છે. તુલસીદાસજીએ બહુ સ્પષ્ટતા નથી કરી પણ અમારા મહાત્માઓનો મત એમ છે કે જ્યારે રામે એક નિવેદન કર્યું ત્યારે બધા રડી પડ્યા. લક્ષ્મણ, માની લે કે તું ન ઊભો થયો તો તારો બદલો લેવા હું કાલે ભલે રાવણ કુળનો નાશ કરું. અને મેં અયોધ્યાને વચન આપ્યું છે કે 14 વર્ષ પૂરા થશે એટલે આવીશ. અને એ વચન પાડવા માટે હું જાનકીને લઈને અયોધ્યા જાઉં પણ ખરો. અયોધ્યાની જનતા ભેગી થઈને મને પરાણે ગાદી ઉપર બેસાડે પણ ખરી. મારું રાજ્યાભિષેક પણ થાય. તાઈ લખન, બધાને તો જવાબ આપી શકાય. વશિષ્ઠજી પૂછશે તો સમજાવી દઈશ. માં કૌશલ્યાને પણ હું સમજાવી દઈશ. માં સુમિત્રા માતા તો પૂછશે જ નહીં. તને નહીં જુએ એટલે સમજી જશે કે મારો પુત્ર કુરબાન થઈ ગયો. પણ અયોધ્યાની જનતા પૂછશે તો પણ હું સમજાવી દઈશ. પણ લખન, મને એક ચિંતા સતાવે છે કે અને એના માટે તું જાગ. હું ગાદી ઉપર બેસું ત્યારે કૌશલ્યા ભરત અને માંડવીને લઈને આવશે. એ બેટા પગે લાગો. એક બાજુથી માં કૈકેયી શ્રુતિકીર્તિ અને શત્રુઘ્નને લઈને આવશે કે બેટા પગે લાગો. અને બીજી બાજુ માં સુમિત્રા માતા ઉર્મિલાનો હાથ પકડીને લઈને આવશે કે રામજીને પગે લાગો. જ્યારે ઉર્મિલા મને પગે લાગશે ત્યારે હું એને આશીર્વાદમાં શું આપીશ? હું એને એમ કહું કે હું આ સીતા માતાને મેળવવા માટે ઉર્મિલા તારી માગનો સિંદૂર ભૂસાવી દીધો. તે દી મારા દરબારમાં ઉર્મિલા માથું પછાડશે, બંગડી ફોડશે, સિંદૂર ભૂસશે. તાઈ લખન, હું અને જાનકી નહીં જીવી શકીએ. માટે અમારા માટે નહીં તો બાપ એ તેજસ્વીની ઉર્મિલા માટે તું જવાબ આપ. આમ રામજી ભગવાન ખૂબ દુઃખી થયા છે. પણ જેમ કરુણ રસમાં વીર રસ આવે તેમ હનુમાનજીનું આગમન થઈ ગયું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ એમ પ્રભુ શ્રી રામજીનો નાદ કરતા કરતા હનુમાનજી મહારાજ આવી ગયા. હનુમાનજી મહારાજે પર્વત મૂક્યો. ત્યાં સુગ્રીવે કહ્યું, મહારાજ મારુતિ આવ્યો. સુષેણને કહ્યું, જલ્દી ઔષધિ. સુષેણે ઔષધિ ખેંચી એમાંથી પાંદડાનો રસ કાઢ્યો
લક્ષ્મણજીના ઉપર ઉપચાર કર્યો અને સુમિત્રાનંદન બેઠા થયા છે. સુમિત્રાનંદન બેઠા થઈને પ્રભુ શ્રી રામજીને પગે લાગ્યા. ત્યારે સંતો કહે, હનુમાનજીની આંખમાં આંસુ આવી ગયા કે આજ ઈશ્વરે અંજનીના દીકરા પાસે એક મહત્વનું કામ કરાવ્યું. સુશેનને લંકામાં મૂકી આવ્યા. રામાયણમાં નથી લખ્યું, પણ એક કવિએ શોધી કાઢ્યું છે કે આજના કાળ પ્રમાણે સુશેણે પાંદડાનો રસ કાઢેલો અને રસથી લક્ષ્મણજી બેઠા થયા. પણ રસ વગરના પાંદડા જે કૂચા હતા એ ભગવાને ફેંકી દીધા. એ કૂચાને વાચા ફૂટી કે બસ મહારાજ, રસની જરૂર હતી ત્યાં સુધી રાખ્યા અને રસ નીકળી ગયો એટલે અમને ફેંકી દીધા. હવે અમારી કોઈ કિંમત નહીં. એટલે ભગવાને એને આશીર્વાદ આપ્યા કે હે કૂચાઓ, મારો હાથ તમને અડ્યો છે એટલે કળિયુગમાં તમારાથી કૂ નીકળી જશે અને તમે ચા બનશો અને સવારમાં તમે બધાની મૂર્છા ઉતારવાનું કામ કરશો. આ આશીર્વાદ લઈને આવેલું આ એક તત્વ છે. અને રામનો હાથ અડ્યા પછી એ કૂ રહે, કૂ નીકળી ગયું અને માત્ર ચા રહ્યું. એટલે આજે આપણે ચાની આજના જમાનામાં ખૂબ જમાવટ જામેલી છે. આવું એક કોઈ કવિનું સંશોધન છે. લક્ષ્મણજી બેઠા થઈ ગયા. રાવણે કુંભકર્ણને જગાડ્યો છે. કુંભકર્ણ બેઠો થયો. રાવણે કુંભકર્ણને પૂછ્યું, તારું મુખ સુકાયેલું કેમ છે? રાવણે કહ્યું કે મેં સીતા માતાનું અપહરણ કર્યું છે. જ્યારે કુંભકર્ણ જે બોલ્યો છે એને માટે ખરેખર એને વંદન કરવું પડે. કુંભકર્ણને પગે લાગવાનું મન થાય એવું એ બોલ્યો છે. જગદંબા હરિયાની કે શઠ ચાહત કલ્યાણ, જગતની માનું અપહરણ કરતા શઠ, તને શરમ ન આવી? ખેર, રામ ગામના પાદરમાં આવી ગયા છે તો મને ભેટી લે. ગંગા નીકળી છે તો ડૂબકી મારી લઉં. હવે મારે જીવવું નથી. રાવણે કુંભકર્ણને ખૂબ શરાબ પીવડાવ્યો છે, અભક્ષણ કરાવ્યું છે. એટલો કુંભકર્ણ મેદાનમાં આવ્યો છે. વિભીષણ મળવા આવે છે અને રાક્ષસના મોઢામાં કેટલા સુંદર શબ્દો મૂક્યા છે. આ છે એક સંત વૃત્તિ. તુલસીદાસજી કહે, કોઈ ગામ એવું ખરાબ નથી હોતું કે જેમાં બે ચાર સંત ન હોય. કોઈ માણસ એટલો ખરાબ નથી હોતો કે જેમાં બે ચાર સદગુણ ન હોય. આ રાક્ષસ યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે તેને વિભીષણને કહ્યું, હું રામને શરણે જાઉં છું. ત્યારે તેને કહ્યું, ધન્ય ધન્ય તવ ધન્ય વિભીષણ. વિભીષણ, તને ધન્ય છે. તે તો મારા રાક્ષસ કુળને ઉજાડ્યું છે. હું પાપી છું અને મને ઉપદેશ દેવાનો કોઈ અધિકાર નથી. કુંભકર્ણ કહે, પણ હું તારો મોટો ભાઈ છું. એ ન્યાયે તને સૂચના આપું, જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રભુ શ્રી રામજીનું ભજન ક્યારેય છોડીશ નહીં મારા બાપ. રાક્ષસો આમ કહેતા હતા, બંશ બંધુ બંશતે કિંહ ઉજાગર, બજહુ રામ શોભા ગુણ સાગર. જો રામજી પાસે અને કુંભકર્ણે વિભીષણને કહ્યું છે કે તું જા રામજી પાસે અને કહે કે મારો ભાઈ વિભીષણ આવે છે, મને બહુ રમાડે નહીં. મારો ભાઈ કુંભકર્ણ આવે છે, મને બહુ રમાડે નહીં. જલ્દી મને મૃત્યુને સોંપી દે. વિભીષણે રામજીને વાત કરી છે. કુંભકર્ણની સામે કોઈ લડી શક્યું નથી. રામજીએ દેવતાઓની ઈચ્છાઓને માન આપીને કુંભકર્ણને ભયંકર બાણ ફટકારીને મૃત્યુના મુખમાં ધકેલ્યો છે. કુંભકર્ણની તેજસ્વીતા પ્રભુ શ્રી રામજીમાં સમાઈ ગઈ છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે. કુંભકર્ણ મૃત્યુ પામ્યો એટલે રાવણ ખૂબ રડે છે. કોઈ દિવસ રડેલો નહીં આ રાવણ આજ પહેલી વાર ખૂબ પોક મુકાઈને રડે છે અને આમ રડતો જ રહે છે. ત્યારે સમજવાનું કે આમાં કંઈક કારણ છે. ઘણા માણસો કોઈક દિવસ ના રડે પણ ક્યારેક રડે તો ભૂલ ના કરશો, એમાં કારીગરી હોઈ શકે. અતિ લોભી માણસનું બાળક પારણામાં સૂતું હોય, એનામાં સંસ્કાર બાળપણથી જ ઉતર્યા હોય, આનુવંશિક. 3 બાળા ગોળી આપી હોય, ઘસઘસાટ સૂઈ ગયો હોય, પણ એ લોભીના બાળકની બાજુમાં જો આપણે નીકળીએ અને જો આપણે ન બોલાવ્યો હોય
તો પારણું અને એનું પારણું ન હલાવ્યું હોય તો રડવા માંડે. એ એટલા માટે રડે છે કે તમે મારા બાજુમાંથી નીકળ્યા છો છતાં મને બોલાવતા નથી, મને હિંચકો નથી નાખતા, એટલે હિંચકો ખાવા માટે પણ એ જોર જોરથી રડે. એમ કારણસર રાવણ ખૂબ રડે છે. રાવણ ખૂબ રડતો હોય એનું આ એક કારણ હોય એવું મને લાગે છે. બધાને માર્યા પછી પોતાને પણ મરવું છે અને યુવાન દીકરાને કેમ કહેવું કે તું મરવા જા, એટલે એ રડવા માંડ્યો. ત્યારે ઇન્દ્રજીતે કહ્યું, પિતાજી કાલે મારું યુદ્ધ જોઈ લેજો, કાલે હું લડાઈ કરવા જઈશ. બસ આટલા માટે એ રડતો હતો. જ્યારે ઇન્દ્રજીતે આમ કહ્યું ત્યારે છાનો રહી ગયો. બીજા દિવસની સવારે પર્વતની ગુફામાં ઇન્દ્રજીત યજ્ઞ કરવા માટે ગયો છે. અંગદે અને હનુમાને એના યજ્ઞનો વિઘ્નવંશ કર્યો. લક્ષ્મણજીને ઇન્દ્રજીતના મૃત્યુનું કામ સોંપ્યું. દેવનું ભયંકર યુદ્ધ થયું અને દેવતાઓએ પ્રાર્થના કરી લક્ષ્મણજીની કે હે જગદાધાર, હવે આ પાપીને વધુ ન રમાડો. દેવનું કામ કરવા માટે સૂરદેવ લક્ષ્મણે બાણ લઈ છાંડ્યું. રાવણ અસુર પુત્રને હૃદયે લાગ્યું. પછી કટીકર ધરી અને શીશ જુદા કરી વેરી દળ વીંખીને વ્યોમ વાગ્યું. બ્રહ્માંડમાં કડાકા બોલવા લાગ્યા છે. જ્યારે સુમિત્રા નંદનના ધનુષ્ય બાણમાંથી બાણ છૂટ્યું અને ઇન્દ્રજીતની છાતીમાં એ બાણ વાગ્યું ત્યારે ધરતી ઉપર પડ્યો. પણ ઇન્દ્રજીતને પગે લાગવું જોઈએ કે મરતી વખતે બોલ્યો, રામાનુજ કહી રામ કહી અસ કહી છાંડેસી પ્રાણ, ધન્ય શક્ર જીતતા માતુ તવ કહહમ અંગદ હનુમાન. હે રામ, હે લખન, એમ બોલતો બોલતો ઇન્દ્રજીત પ્રાણ છોડે છે. અને અંગદે અને હનુમાને કહ્યું કે તારી જનતાને ધન્ય છે કે છેલ્લી ઘડીએ તારા મુખમાંથી અમારા માલિકનું નામ નીકળ્યું, પ્રભુ શ્રી રામજીનું નામ નીકળ્યું. ઇન્દ્રજીત ગતિ પામી ગયો છે અને હવે એક રાવણ બાકી રહ્યો. આને મારવો તો હતો પણ એ મર્યો નહીં અને રાવણ જલ્દી મરે એવું લાગતું પણ નથી. રામે તો એક વાર માર્યો પણ મારા અને તમારામાંથી મરતો જ નથી રામ, એટલે રામ રાજ્ય થતું નથી. નહીતર તો રામ રાજ્ય ક્યારનું થઈ જાય. પણ મારી અને તમારી અંદરનો ભીતરનો રાવણ હજી મરતો નથી. રાવણ હવે મેદાનમાં આવે છે. તુલસીદાસજીએ તો અદ્ભુત વર્ણન કર્યું છે. ભયંકર યુદ્ધ થયું છે. અમુક દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે પણ રાવણને મારી શકાતો નથી. જ્યારે અનેક વાર બાણ મારી માથા અને ભુજાઓ કાપે છે ત્યારે નવા નવા માથાઓ પ્રગટે છે. ત્યારે દેવતાઓએ રામજીને કહ્યું કે હવે મારી નાખો. રામે વિભીષણને પૂછ્યું કે આ મરતો કેમ નથી? આટલા બધા માથા કાપ્યા તોય કેમ મરતો નથી? રામની ઈચ્છા થાય તો બ્રહ્માંડ ખલાસ થઈ જાય. પરંતુ પ્રભુ શ્રી રામ એ વિભીષણની પરીક્ષા કરે છે. વિભીષણે કહ્યું, મહારાજ, એની નાભીમાં અમૃત છે. તમે એની નાભીમાં ઘા નહીં કરો ત્યાં સુધી એ નહીં મરે. રાવણને મારવો હોય તો નાભીમાં જ મરાય. ગુલાબના ફૂલ તોડ્યા કરીએ તો ગુલાબનો છોડ નાશ ન પામે. આ કાલે બીજું ગુલાબ ખીલશે, પરમ દિવસે ત્રીજું ગુલાબ ખીલશે. પણ ગુલાબના છોડને નિર્મૂળ કરવો હોય તો એના મૂળમાં જ ઘા કરવો જોઈએ. રાવણ મૂર્તિમંત મોહ છે અને મોહમાં માથા કાપો તો નવા નવા માથા નીકળ્યા કરે. પરંતુ મોહની નાભીમાં તમે જ્યારે ઘા કરો ત્યારે જ રાવણનો નાશ થાય. સંસ્કૃતિનું કામ કરવા માટે ભારતીય ઋષિ મુનિઓના યજ્ઞોને ફરી વખત પ્રજ્વલિત કરવા માટે, કપાતી ગાયોને બચાવવા માટે, ગંગા યમુનાના પાણી લાલ થતા હતા એને ચોખ્ખા કરવા માટે, રઘુકુળ ભૂષણમાં રામભદ્રે પરમ અવતારે અનંત કોટી બ્રહ્માંડના નાયક સંસ્કૃતિના ધ્વજને ફરકાવવા માટે સારંગ ઉપર 31 બાણ ચડાવ્યા. 10 માથા માટે, 10, 20 ભુજા માટે અને 1 નાભી માટે. અને જ્યાં આમ હાથ ખેંચ્યો ત્યાં કોઈ પણ માણસ સરસંધાન કરે ત્યારે ડાબો હાથ આગળ જાય અને જમણો હાથ પાછળ જાય. રામજીએ જ્યારે પ્રતંચતા કરી અને ખેંચી
ત્યારે ડાબા હાથે જમણા હાથની ટીકા કરી કે દાન દેવું, કોઈનું પૂજન કરવું, સારા કામમાં બધામાં મને ક્યારેય આગળ થવા જ ન દીધો. અને અત્યારે જ્યારે ખરાખરીનો ખેલ આવ્યો ત્યારે મને આગળ કરીને તું કેમ પાછળ જતો રહ્યો? ત્યારે જમણા હાથે બહુ સરસ જવાબ આપ્યો કે હું ડાબા હાથથી ડરી નથી ગયો, તો હું રામના કાનમાં પૂછવા ગયો છું કે એક માથું કાપું કે એક હારે બધા ઉપાડી લઉં, માટે હું અહીં છું. સમાધાન થઈ ગયું. તુલસીદાસજી કહે, જ્યારે બાણ ખેંચ્યું ત્યારે બ્રહ્માંડમાં ભડાકા દેખાવા લાગ્યા, સમુદ્ર ખડભડવા લાગ્યો, પર્વતોના શિખરો તૂટવા લાગ્યા, સિંહ ગર્જના કરવા લાગ્યો, મારો મારો ના પુકારો થવા લાગ્યા અને લંકાના રણ મેદાનમાં રણરંગ લાવી દીધો. અપ્સરાઓ હાથમાં માળા લઈને ફરવા લાગી. નારદના હાથમાં વીણા વાગવા માંડી. સંકાદિકો વીરરસના ગાન કરવા લાગ્યા. બ્રહ્માદિ દેવતાઓ કલ્પવૃક્ષના પુષ્પો લઈને રામને વધાવવા માટે ઉપર ઊભા છે અને ભગવાને ધીરે ધીરે કડકડ કરતી પ્રચંડતા ખેંચી અને બાણ છૂટ્યા. 10 માથા 20 ભુજા કપાઈ ગઈ અને 31મું બાણ નાભીમાં વાગતા જાણે પર્વત પડ્યો હોય એમ રાવણ ધરતી ઉપર પડ્યો અને જીવનમાં પહેલી વાર બોલ્યો, કહા રામ રન હી તો પ્રચારી. આંખો મીચાતા પહેલા રામ ક્યાં છે, રામ ક્યાં છે એમ કહીને ધરતી ઉપર પડ્યો. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આમ પ્રભુ શ્રી રામે રાવણનો નાશ કર્યો, રાવણનો પરાજય કર્યો, રાવણને મૃત્યુનો દંડ આપ્યો. રાવણ ધરતી ઉપર પડ્યો છે. જય જયકાર થયો છે. રામચંદ્રજી રાવણના મસ્તક પાસે જઈને ઊભા રહ્યા છે. રાવણની તેજસ્વીતા પ્રભુ શ્રી રામજીમાં ભળી ત્યારે દેવતાઓને નવાઈ લાગી કે આ અસુરને ગતિ આપી દીધી. રાવણનો અગ્નિ સંસ્કાર થયો છે. વિભીષણને લંકાનું રાજ આપવામાં આવ્યું છે. દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા. હનુમાનજી સીતાજીને ખબર આપવા માટે અશોક વાટિકામાં ગયા. જાનકીજીને સ્નાન કરાવ્યું. દિવ્ય વસ્ત્રાલંકાર પહેરાવી વિભીષણની સૂચનાથી પાલખીમાં બેસાડી સીતાજીને લઈને આવવામાં આવે છે. જાનકીજી જ્યારે પ્રભુ શ્રી રામજી પાસે પધારે છે ત્યારે પ્રભુ શ્રી રામજીને લાગ્યું કે આ તો મૂળ સીતા નથી, આ તો માયાવી પડછાયો છે. મૂળ સીતા તો અગ્નિમાં સમાવી દીધા છે. એ વાત આપણે બધા અરણ્ય કાંડમાં કરી ગયા છીએ. હવે કામ પૂરું થયું એટલે હવે આ પ્રતિબિંબની કોઈ જરૂર નથી. હવે આ પ્રતિબિંબ બળી જવું જોઈએ અને મૂળ જે સીતા માતાજી છે એ પ્રગટ થઈ જવા જોઈએ. માટે રામે અગ્નિ કસોટી કરી છે. સીતાની સામે કરેલી અગ્નિ કસોટીને માટે મહેરબાની કરીને રામાયણ વાંચ્યા વગર જેમ તેમ નિવેદન મહેરબાની કરીને ન કરશો. આ ભારતીય પ્રજાની સમસ્તની એ માં છે. સીતા માતાજી એ જનેતા છે. એના અંગે જેમ તેમ બોલવાનો કોઈને અધિકાર નથી. જેના રામાયણનું પૂઠું ખોલ્યું ન હોય એ લોકો આજે જેમ તેમ રામાયણ વિશે નિવેદનો કરે છે. એના કોઈ ચિંતકને પૂછજો. સીતાજીએ માત્ર ભારત વર્ષની જ નહીં વિશ્વની જનેતા છે. એના ચરિત્ર અંગે જેમ તેમ બોલવાનો કોઈને અધિકાર નથી અને એવા પ્રયાસો થઈ રહ્યા છે. માટે હું કહું છું, એકવાર રામાયણ વાંચજો અને પછી નિર્ણય કરજો કે અગ્નિ કસોટી એ ચારિત્ર શુદ્ધિનો પ્રયોગ નહોતો, પણ પ્રતિબિંબને બાળીને મૂળ શ્રી સીતા માતાજી જાનકીને પ્રગટ કરવાનો રામનો એક અદ્ભુત પ્રયોગ હતો. રામજી હસતા હસતા અગ્નિમાં રામજીની કૃપાથી સીતા માતાજી હસતા હસતા અગ્નિમાં વિરાજિત થયા છે અને અગ્નિદેવે પોતે સીતાનો હાથ પ્રભુ શ્રી રામજીને અર્પણ કર્યો. એક બીજું કારણ પણ હતું કે સીતા ધરતીની પુત્રી છે અને જો અગ્નિ કસોટી ન થાય તો ધરતીની દીકરી રામની સાથે ગાદી ઉપર બેસીને ધરતી ઉપર શાસન ન કરી શકે. માટે આજે અગ્નિની પુત્રી તરીકે પ્રગટ થયા અને હવે રાજગાદી ઉપર પ્રભુ શ્રી રામજી સાથે બેસવામાં કોઈ નૈતિક દોષ ન આવે તે માટે એમનું અગ્નિ કસોટી થઈ. માટે આ રીતનું દિવ્ય નિર્માણ થયું. જાનકીજી રામની પાસે બેઠા અને સૌ પ્રથમ લક્ષ્મણજીએ જુગલ સરકારને એટલે કે પ્રભુ શ્રી રામજીને દંડવત કર્યા. લખન કે નૈન ભરાય બ્રહ્માદિ દેવતા નીચે આવ્યા અને બ્રહ્માજીએ સ્તુતિ કરી
જય રામ સદા સુખધામ હરે, રઘુનાયક સાયક ચાપધરે, ભવવારન દારન સિંહ પ્રભો, ગુણ સાગર નાગર નાથ વિભો. પરમાત્માની સ્તુતિ કરીને બ્રહ્માજી ગયા. ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યો છે. અમૃતની વર્ષા કરી. એણે રામજીની ઈચ્છા પ્રમાણે રીછ અને વાંદરાઓને જીવતા કર્યા. પછી ઇન્દ્રજીત ગયા છે અને શંકરજી આવ્યા, અને શંકરજીએ કહ્યું કે અયોધ્યામાં જ્યારે આપનો રાજ્યાભિષેક થશે ત્યારે હું અયોધ્યા આવીશ. આમ કહીને શંકરજી પણ પ્રભુ શ્રી રામજીની સ્તુતિ કરીને પ્રયાણ કર્યું છે. બીજી બાજુ વિભીષણે પ્રભુને કહ્યું કે મહારાજ, મને કોઈ સેવા આપો. મારે રીછ અને વાંદરાઓને મારી સંપત્તિ વેચવી છે. બોલે, વિમાનમાં ભરીને ઉપરથી વરસાદ કરો, એને જે જોઈએ તે લઈ લે. વિભીષણે લંકાની સમૃદ્ધિનો આકાશમાંથી વરસાદ કર્યો. રીછ અને વાંદરાઓ બધા ઘરેણાં પહેરે, મુગુટ પહેરે. હવે આટલું બધું તો લંકામાં ક્યાંથી બચ્યું હોય, પણ આ તો રામનું ઐશ્વર્ય હતું. ખૂબી પાછી એ હતી કે જે પહેરે એના જ માપનું નીકળે અને બધા રામ પાસે જાય. પોતે ધારણ કરેલ વસ્ત્રાલંકાર બતાવે અને પૂછે કે મહારાજ, તમે કહો કે અમે કેવા લાગીએ છીએ. રામજીએ કહ્યું કે હું તમને કેટલાને જવાબ આપું, એના કરતા તમે સામસામું એકબીજાને પૂછી લો. રીછ અને વાંદરાઓએ ત્યારે બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ, અમે સામસામે પૂછીએ તો અમે તો સંસારીએ છીએ. હું પેલાના વખાણ કરું તો પેલો મારા વખાણ કરશે. સાચું સત્ય નહીં પકડાય. સાચું સત્ય પકડાવવું હોય એની માટે તો તમે જ જે પ્રમાણ આપો એ જ અમારે સ્વીકારવું પડે. રામ પ્રમાણ આપે ત્યારે રામની આંખમાં આંસુ આવ્યા. કહે, આજ બ્રહ્માય મને જેટલા વાલા ન લાગે એટલા રૂપાળા તમે મને લાગો છો. ભલે તુમ્હારે રીપુ હન્યો. આજ રાવણ જેવા દુશ્મનને માર્યો હોય તો મેં તમારા બળથી માર્યો છે. મારી કથામાં તમારા નામ અમર થશે અને યુગો સુધી મારી કથા સાથે તમારી કીર્તિ ગવાશે. ત્યારે આ રીછ અને વાંદરા કહે, મહારાજ, અમે શું કરી શકીએ? મચ્છર ગરુડને ક્યારેય મદદ કરી શકે? મચ્છર ગરુડને ક્યારેય મદદ ન કરી શકે. આ તો પ્રભુ શ્રી રામજી, આ તો તમારી કૃપા છે. રામજીએ ભક્તિનું દાન આપી સજણ નેત્રે બધાને વિદાય આપી. અંગદ, જામવંત, હનુમાન, સુગ્રીવ, દધિમુખ, કેસરી આવા મુખ્ય રહ્યા. બાકીનાને પ્રભુએ વિદાય આપી. વિભીષણે રામજીને કહ્યું, મારી લંકામાં પધરામણી કરો. રામે કહ્યું, વિભીષણ, હજી અવધિ પૂરી નથી થઈ. 1 દિવસ બાકી છે ભાઈ, અને મારો આત્મા ભરત પાસે પહોંચી ગયો છે. સમયસર નહીં પહોંચવું તો ભરતને જીવતો નહીં મેળવી શકું. માટે વિમાન તૈયાર કરો. પુષ્પક વિમાન તૈયાર થયું. રામ, લક્ષ્મણ, જાનકી મિત્ર વર્ગ વિમાનમાં બેસે છે. માનસકારે લખ્યું, ચાલત વિમાન કોલાહલ હોઈ, જય રઘુબીર કહત સબ કોઈ. વિમાન નીકળ્યું, જય જયકાર થયો છે. રામજી વિમાનમાંથી સીતાજીને સમ્રાંગણ બતાવે છે, સેતુબંધ બતાવે છે. રામેશ્વરની પૂજા કરવા માટે વિમાન નીચે ઉતર્યું. અગસ્ત્ય ઋષિના આશ્રમમાં ગયા. આજ ઋષિઓ નાચે છે, મહાત્માઓ ગાન કરે છે. આજ ભારત વર્ષની ગાયો થનગનાટ કરે છે. જ્યાં ગયા ત્યાં રામજીનું ભવ્ય સન્માન થયું. સંસ્કૃતિ ઉદ્ધારક રામ વાલ્મીકીના આશ્રમમાંથી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા. અહીંથી રામજીએ હનુમાનજીને સૂચના આપી કે હનુમાન, તું અયોધ્યા જઈને ભરતને ખબર આપ કે પ્રભુ શ્રી રામજી આવે છે. હનુમાનજી મહારાજ અયોધ્યા જવા માટે ઉપડી ગયા. ભરદ્વાજજીને વંદન કરીને રામજીનું વિમાન શૃંગબેરપુર આવ્યું અને એ ભીલની નગરીની પાદરમાં જ્યારે પુષ્પક વિમાન ઉતર્યું ત્યારે દોડતો ગૃહરાજ રામને મળવા માટે આવ્યો. ભગવાન ભેટી પડ્યા. કુશળ પૂછતા ગૃહ એટલું જ બોલ્યો કે મહારાજ, આના જેવી કુશળતા બીજી કઈ હોય? રામજીએ ગોરને પૂછ્યું કે ભાઈ, પેલો નૌકાવાળો કેવટ ક્યાં છે? એની ઉતરાઈ ચૂકવવાની હજી પણ બાકી છે. કેવટને બોલાવવામાં આવે છે. વૃદ્ધ કેવટ દંપતી આવીને રડી પડ્યા. મહારાજ,
એ તો તમારા બીજી વાર દર્શન કરવા હતા એટલા માટે મેં આવી યુક્તિ કરી હતી. બાકી મહારાજ મારે ઉતરાઈ નથી લેવી. બોલે નહીં, મેં વચન આપ્યું છે. આજે તો તારે અમારા પાસેથી કંઈક સ્વીકારવું જ પડશે. બહુ જ આગ્રહ કર્યો ત્યારે કેવટે એમ કહ્યું કે મહારાજ, આપવું હોય તો એક વસ્તુ આપો. મને અને મારી પત્નીને વિમાનમાં બેસાડીને અયોધ્યા લઈ જાઓ. મહારાજ, હવે અમને અહીં ગમતું નથી. રામજીએ બંનેને વિમાનમાં બેસાડ્યા. જગતને બતાવ્યું કે મને જે નૌકામાં બેસાડે એને હું વિમાનમાં બેસાડું છું. યાજ્ઞવલ્ક કહે છે કે આમ વિમાન તૈયાર થયું છે અને રામજી શૃંગબેરપુર આવ્યા છે અને ત્યાં અમારા તુલસીદાસજી લંકાકાંડ પૂરો કરે છે. સમ્રાંગણમાં રામના વિજયની કથા જે કહેશે, ગાશે અને સાંભળશે એના જીવનમાં વિનય, વિવેક અને વિભૂતિ ભગવાન ભરી દેશે. આટલો આશીર્વાદ આપીને તુલસીદાસજી લંકાકાંડ સમાપ્ત કરે છે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ ષષ્ઠમ સોપાન લંકાકાંડ સંપૂર્ણમ. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. श्री गोस्वामी तुलसीदास की जय. अपने अपने सदगुरु देव की जय. श्री बिड़भंजन हनुमान की जय. श्री कष्टभंजन हनुमान की जय. श्री मोटेश्वर महादेव की जय. श्री बहुचर अम्बे मात की जय. आदिशक्ति जगजननी अम्बे मात की जय. मातृभूमि भारत मात की जय. श्री इच्छेश्वर शिवजी महादेव की जय. अपने अपने माता पिता की जय.